જય સત્યાન દીપક આનંદજી. જય સચિદાનંદ. કાલ નતા શ્રી આવતા? મંત્ર બોલાવું છું, તમે ફોલો કરજો. શ્યોર સર. હેલો, હા બોલો. શ્રી મંત્ર બોલાવું છું, હા ફોલો હા કરજો. હા ચોક્કસ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુખારો, એસો પંચન મુક્કારો, સવ પાપ પ્રણાશણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવેશેન, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમં હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્યન ભગતજી, જય સત્યન હિરાનંદજી, જય સત્યન નરેશભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ, કોઈ પ્રશ્ન? ના, હમણાં તો નથી. કાલે આવ્યો તો સત્સંગ કર્યો તો પુરીનાનજી તો. સારું સારું. આપ નતા કાલે? હું બહાર હતો એટલે. અચ્છા અચ્છા, સોરી સાહેબ. હા, જય સત્યન. નરેશભાઈ, કોઈ પ્રશ્ન? ના સાહેબ, કોઈ પ્રશ્ન તો છે નહીં. અવાજ નથી આવતો તમારો. નથી આવતો? હવે આવે છે? નરેશભાઈ, હા હવે આવે છે. ત્યાં સુધી નિજ સ્વભાવ છે બોલાવો. હા. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्म तमासिध परम गुरु सूक्ष्मतमासित परम गुरु सत्यम निश्चय है सत्यम निश्चय भंग्य है त्रिशकोटि देवगण तेत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणकयाज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्धस्वरूपी मूर्तमो
સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ ગતિ ભૂલકો માં દીધો ગલતી ભૂલકો માફી દો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો નિશ્ચય મે અભિવૃદ્ધિ દો જય સચ્ચિદાનંદ 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 સાહેબ વિધિ બોલાયેલું હા એમાં કોઈ ફોલો કરજો બોલો હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગપૂર્વક સત્સંગમાં બેસવાની સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, હું બોલો બોલો. હા, ઉપર આવો ને, ઉપર આવો. દીપકભાઈ હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, તમે જે આમ અવળી સમજણ દુઃખ આપે છે, ફાઇલો દુઃખ નથી આપતી, કોઈ સંજોગો દુઃખ નથી આપતી. મારી પોતાની અવળી સમજણ જ મને દુઃખ આપે છે આખો. એ આખો રોજ બોલું છું આખો, અને એનાથી લાભ બી થયો છે. પણ આજે 5 આજ્ઞા રૂપી જે વ્યવહાર છે ને, એ વ્યવહારમાં એ એ એ વ્યવહારમાં જે શું કહેવાય, એને નિરંતરતા એટલે આત્મામાં જ રહેવું છે આવું, એ ત્યાં ચૂકી જવાય છે આખું. ક્યાં ચૂકી જવાય ખબર નથી પડતું. પણ શું થાય છે કે 5 આજ્ઞારૂપી વ્યવહાર, એ વ્યવહાર જ તમને ટોપ પર લઈ જશે. એટલે વ્યવહારના બેઝમેન્ટ પર આ ઊભું છે. એ આખું ક્લિયર થઈ ગયું, પણ એ વ્યવહાર બગડી જાય છે આખો. બરાબર છે. વ્યવહાર બગડી જાય છે એટલે દાખલા તરીકે કોઈ ગ્રાહકો આવે અને પછી એ કે ભાઈ આમ છે તેમ છે, ઉછીનું રાખે, પછી ત્યાં આપણે પછી એટલે એને હોય જ આખું. પછી ફાઇલ 2, ફાઇલ 3 એટલે મારી બેબી કે ભાઈ બહુ એમ આમ થોડુંક
માપ મારો ને એમ કર્યા કરે. એટલે ભાઈ માપમાં જ છે અમે તો આખું. ક્યાં માપની બહાર ગયા? એટલે ત્યાં આપણે બરાબર. એટલે કેવું છે દીપકભાઈ કે સામાન્ય રીતે કોઈ પણ આપણે વ્યવહાર શરૂ કરીએ ને, દાખલા તરીકે તમે તમે દુકાને બેસતા હોય, સંભળાય છે? હા બરાબર. હા સંભળાય છે. હા, તમે દુકાને બેસતા હોય તો સૌથી પહેલા આપણે દીપકભાઈ, હા બોલો. હા, એ તમે બીજો વ્યવહાર ના રાખતા હો, જરાક સાથે સાથે આપણે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ એટલા માટે. હા હા હા. આપણે તમે જયારે પણ દુકાને બેસતા હોય ને દીપકભાઈ, તમે સામે દીપકભાઈ, હા હા બોલો. દીપકભાઈ, તમારે જો બીજો હા વ્યવહાર હોય ને તો કરી લ્યો, પછી ફરીથી આવો, બીજાનો પ્રશ્ન લઈએ ત્યાં સુધી. હા ફરી હા? પાછો આવો. ચાલો ઓકે હા, ઓકે ફરી આવો. ઓકે. રેખાબેન, ફરી આવો. અનમ્યુટ કરજો. રેખાબેન, અનમ્યુટ કરજો. સંભળાય છે હિરાનંદ મારો અવાજ? જય હા, તમારો અવાજ સચિદાનંદ. આવે છે. ઓકે, જય રેખાબેન સચિદાનંદ હિરાનંદજી. જય જય સચિદાનંદ સચિદાનંદ, નરેશભાઈ. જય સચિદાનંદ. જય આ સચિદાનંદ. મને આ તમારે હમણાં જે ચાલુ હતું ને, બે વસ્તુ જાણવી હતી. એક તો જો પેલું આપણે કે છે ને કે અંદર જ બધા આપણા દુશ્મન છે, કસાય કસાય જ આપણા સૌથી મોટા દુશ્મન છે અંદરના. હવે હિરેનંદનજી, હવે આપણે વાંચીએ છીએ ત્યારે તો બહુ સરસ લાગે છે કે કામ, ક્રોધ, માયા, લોભ, પણ હવે એ જો દુશ્મન હોય, પણ આપણે તો લાઈફ તો આખી એના ઉપર જ ચાલે છે ને. બરાબર છે. કારણ કે તમે સવારથી ઉઠો ત્યારથી ક્રોધ, માન, માયા, લોભ, એટલે આ જ બધું તમારા રૂટીન લાઈફમાં તો બધું આ જ આવે છે ને. બરાબર છે. એટલે એને આપણે કંટ્રોલ તો કરીએ, પણ એમાં કેવું થાય છે કે અમુક આપણા બે ચાર વસ્તુ ભેગી થઈ જાય છે કે આપણી સર્ટન આપણી માન્યતા હોય ને જે એ કે ભાઈ એટલે એને હિસાબે આપણને ખબર નહીં પેલું કરવા નથી દેતું આપણે. તો એમાં આપણે સર્ટન માન્યતા હોય કે ભાઈ આમ જ થવું જોઈએ કે આમ જ ના થવું જોઈએ. હવે એના હિસાબે આ બધા કસાય ઉભા થતા હોય કે આપણને કોઈ માટે, તો એ કેવી રીતે, એટલે કે આપણે ઘણું વિચારીએ છીએ, પછી પ્રતિક્રમણ બી કરી લઈએ છીએ, પણ આ કરીએ છીએ, પણ એ તો જે થતું હોય એ થયા જ કરે છે. એ કેવું છે કે આમ ખબર છે બધું, પણ તોય કરીએ છીએ. એટલે આમાં દાદાનું જ્ઞાન કેમ નથી વપરાતું, કામ નથી આવતું? હું રોજ વિચાર એ કરું છું કે આમાં મને રેખાને કેમ નથી દાદાનું જ્ઞાન આમાં એ વખતે વપરાતું કરીને. એટલે મારી સમજ કાચી છે કે મારો પુરુષાર્થ કાચો છે એમ? કે એમાં પહેલા તમે અત્યારે જે બોલ્યા ને કે આપણને ખબર પડે છે છતાં પણ નથી થતું, તો કે એ બે બાજુની વાત છે. જો ખબર પડે તો અને જો સમજાય તો આ વસ્તુ બને જ નહીં. અને બને છે એટલે સમજાતી નથી. હવે કેવું થાય છે કે સમજાય છે ખરું, પણ કેવી રીતે સમજ્યા છો? તો કે બુદ્ધિથી સમજ્યા છે. બુદ્ધિથી સમજ્યા છે. હા, કારણ કે દાદા ભગવાનની જે વાત છે ને એ બહુ વૈજ્ઞાનિક છે. તમે કોઈ પણ નવો માણસ આવ્યો હોય ને એને વાત મૂકી દો ને એને સમજાઈ જાય. એ અમને સમજાય છે. કાલે જયમેશ આનંદજીનું એક લેક્ચર પેલું કંઈક સાંભળતી હતી ને સત્સંગ, તો એવું સરસ સમજાઈ ગયું. અને હજી તો બંધ કર્યું નહીં. અને પાછું જયારે આપણે આપણી દુનિયામાં આવીએ છીએ ત્યારે પાછું ખબર નહીં, એટલે તરત પેલું હવે આને સમજાતું નથી ને બુદ્ધિથી સમજાય છે એવું કેમ? એટલે દાદાનું ખબર છે છતાંય આપણને, આપણે કહીએ ને ઘણી વસ્તુ આપણને ખબર છે તોય આપણે એ જ કરીએ છીએ. કે બુદ્ધિથી સમજાવવું એટલે શું? તો કે જે દાદા ભગવાન સમજાવે છે ને એ એમનો પોતાનો પુરુષાર્થ છે. એમના પોતાના પુરુષાર્થથી એમણે આખું પોતાના પુરુષાર્થથી આખું સાયન્સ બહાર મૂક્યું. અચ્છા. એટલે આખો એમનો એ જે અનુભવ જ્ઞાની કહેવાય, એ આખા જે અનુભવોથી પસાર થયા અને એને આધારે એમને પોતાને સ્વયં જ્ઞાન થયું. અચ્છા. હા, હવે આપણા માટે આખું રિવર્સ છે. આપણા માટે શું છે તો કે આપણને સૌથી પહેલા જ્ઞાન આપી દીધું. હા, બરાબર છે. રાઈટ.
ખ્યાલ આવ્યો? અને અનુભવ બાકી રહ્યો. એટલે આ જ્ઞાનનો ઉપયોગ કરતા કરતા તમે એનો અનુભવ કરો. બરાબર છે. હવે કન્ફ્યુઝન ક્યાં છે તો કે તમને ખરેખર આ જે દેખાય છે કે આ બધી વસ્તુ થઈ જાય છે એટલે તમે જાગૃત થઈ ગયા છો. તમે જાગૃત થઈ ગયા છો. ઓકે, અચ્છા. ખ્યાલ આવ્યો? કારણ કે તમે કીધું ને કે જેમેશાનંદજીનો સત્સંગ પૂરો થયો ને તરત આ થયું, તો એ ખરેખર તમને આ દેખાયું. હા, તો આ જે તમને દેખાયું ને રેખાબેન, હા, એ તમને તમારી જે ભૂલ દેખાઈ ને હા, એ તમે હિમાલયમાં ઊંધા લટકીને સાધના કરો ને તો તમને ભૂલ ના દેખાય. હા, બરાબર છે, રાઈટ. હા, એ વાત સાચી કે બરાબર. આપણે જાતની ભૂલ હવે દેખાવા માંડી છે, એ ભૂલ પહેલા નહોતી દેખાતી. ભૂલ દેખાતી થઈ એટલે કવિરાજ કહે છે કે ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. એટલે તમારી આખી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. એટલે આ પ્રોસેસ ચાલુ થઈ છે હિરેનાનંદ જેવું ઘણા ટાઈમથી લાગે છે, પણ મને એવું લાગે છે કે રેખામાં કંઈક ચેન્જીસ કેમ નથી આવતા. એટલે લાઈક એને જે બધું થતું હોય છે એ તો થયા જ કરે છે, ખબર પડે છે પણ થયા કરે છે. અને એટલે આટલો જ તમે જુસ્સો આવે. શરૂઆતમાં એક સરસ વાત કરી કે આપણે આ બધું કંટ્રોલ કરવા જઈએ છીએ પણ થતું નથી. હા, જે ક્રોધ, માન, માયા, લોભ જે થાય છે હા, એ કંટ્રોલ કરવા જઈએ છીએ પણ થતો નથી. હા, તો કે એટલે ત્યાં આપણી ભૂલ રહેલી છે. હા, કાલે પેલા જયમેશ આનંદજીનું એક સત્સંગ સાંભળતી એમાં એમણે કીધું કે એ જે થાય છે એને જોવાનું છે. એટલે હવે સરસ આજે ચાલુ કર્યું એને જોવાનું, પણ જોવાથી પણ કઈ જતું બીતું નથી. હા, તો કે જોવાથી જતું રહેતું નથી, પણ તમે એક વસ્તુ સમજી લો કે તમે એને જેમ છે તેમ જોયું છે. જો જેમ છે તેમ જોયું હોય તો જતું રહે. દાખલા તરીકે તમારા ઘરમાં એટલે કેવી રીતે કહેવાય જેમ છે? દાખલો આપો તો કે દાખલા તરીકે તમારા ઘરમાં ચોર બેઠો. હા, ખ્યાલ આવ્યો? હવે ચોર બેઠો, હવે તમે રાતનો સમય છે, ઊંઘમાંથી ઉઠી ગયા. હા, બરાબર. હવે ઊંઘમાંથી ઉઠી ગયા અને ચોર તમારા રૂમમાં આવ્યો છે. હવે ચોરની નજર તમારી પર પડીને તમારી નજર ચોર પર પડી તો એક્ઝેક્ટ એકબીજાને સમજાઈ ગયું ને? હા, તમને સમજાઈ ગયું ને એને સમજાઈ ગયું. હા, તો પછી એ નહીં ઉભો રહે. પણ થાય છે શું તો કે આપણને દેખાય છે ખરું પણ જેમ છે તેમ નથી દેખાતું. એટલે દાખલો આપો એનો કે દાખલા તરીકે ચોર બેઠો છે, સામાન્ય અવાજ આવે છે, પણ તમે એ સાંભળો છો અને તમે જુઓ છો, પણ છતાંય તમે ઊંઘી જાઓ છો અથવા તમે એને નિગ્લેક્ટ કરો છો કે બીજું કંઈક હશે, તો તમને ચોર દેખાશે ખરો? ના, આપણે ડરના માર્યા ઉપરથી આંખ બંધ જ રાખીએ કે હું ઊંઘું છું એવો ડોળ કરીએ આપણે. એટલે દોડ નહીં, તમને ચોર બેઠો છે એની અમુક અવાજ આવે છે, અમુક વસ્તુ ખ્યાલ પણ આવે છે કે ક્યાંક અવાજ છે, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણે એ ઊભા નથી થતા. જેમ છે તેમ એને જોવા માટેનો આપણો જે પ્રયત્ન હોય એ કોઈ નથી. તો પછી ભયને હિસાબે ને, એ ભયને હિસાબે. ભયને હિસાબે નથી તો એક દાખલો આપું છું. તો કે જેવો તમને ચોર જેમ છે તેમ દેખાશે તો જ ચોર ભાગશે. કે આ વ્યક્તિ ગુસ્સો છે, આ વ્યક્તિ તમે એની સામે આવી ગયા ને એ તમારી સામે આવશે તો જ એ ભાગશે ત્યાંથી. તો એ નથી જોવાતું જેમ છે એનું કારણ ભય હોય કે ભયને હિસાબે ડરના માર્યા? તો શું ના, જેમ છે નહીં જોવા એનું કારણ શું? ક્યાંક ને ક્યાંક કેવું છે તો કે આ મારી ભૂલ થઈ ગઈ. તમને તમારી કઈ પણ ભૂલ દેખાઈ, હા, ખ્યાલ આવ્યો? પણ એની ગંભીરતા નથી. હા, ખ્યાલ આવ્યો? દાખલા તરીકે તમારાથી કોકને કઈ પણ બોલાઈ ગયું. હા, તમે કીધું બરાબર. ગંભીરતા નથી એટલે શું એમ થાય કે નારે આવું નહોતું બોલવું કારણ કે હું દાદામાં છું, હવે મારે મોક્ષે જવું છે, પણ એની ભૂલ નથી એવું નથી દેખાતું. એમ દેખાય છે કે મારે દાદા મોક્ષે જવું છે, હું દાદામાં છું હવે, એટલે મને આ ના પરવડે. મને એને
એટલે ગંભીરતા ક્યારે ઊભી થાય હા કે પારિણામિક દ્રષ્ટિ ઊભી થાય એની. કે પારિણામિક દ્રષ્ટિ એટલે શું? તો કે આ મારો વ્યવહાર મને ક્યાં લઈ જશે, હા ચાલો એને દેખાય. દાખલા તરીકે તમને એટલે ઇન્દ્રનારાયણજી, મેં જે જોયું, મને દાદામાં છું એટલે મને આ વ્યક્તિ જોડે સારી લાગે છે કે આ વ્યક્તિ ખોટી નથી એવું લાગ્યું, તો એ પછી મારું બુદ્ધિથી થયું કહેવાય, એટલે એ મારું જ્ઞાન ના કહેવાય, એવું અજ્ઞાન કહેવાય હજી? એક કારણ કે મિનિટ ચાલુ રાખજો. મને એક મિનિટ ચાલુ મને રાખજો. કેવી રીતે જોવાય છે? સપોઝ આજે મેં કોઈને રેખાબેન, એક મિનિટ ચાલુ રાખજો. એક મિનિટ ચાલુ રાખ, ઉભા રહો, હમ. વેઇટ. હા, હવે રેખાબેન બોલો. હા, એટલે મને એ કેવી રીતે દેખાય છે? મને એ વ્યક્તિ નિર્દોષ નથી દેખાતી, મને એ વ્યક્તિ આમ નિર્દોષ એટલે દેખાય છે કે આ મારું જ પહેલાનું કરેલું છે, એ જ આવ્યું છે, એ રીતે દેખાય છે. અને અને આ કરેલું છે ને આવે છે, અને હું દાદામાં છું હવે, એટલે મારે એનાથી જોડે આવું ન કરાય, આખા થયું રેખાબેન તમારાથી એ ખોટું થયું છે, મને એ બધું આવે છે. પણ એને જે રીતે આપણે નિર્દોષ કે ભાઈ ના આનું કોઈ વાંક જ નથી એવું બોલીએ છે ખરા કે ભાઈ પહેલાનું આવ્યું છે, પણ એ નિર્દોષ દેખાતો, પણ કે આને આવું કર્યું એ તો મગજમાં પાછું બેક ઓફ માઇન્ડ તો રહ્યા જ કરતું હશે કદાચ. તો કે સૌથી મોટી વસ્તુ આની અંદર એવી છે, તમે જે અત્યારે વાત કરી એમાં, કે આપણે કોઈ પણ સાથેનો વ્યવહાર બને છે અને એ વ્યક્તિની જે આપણને અસર થાય છે, આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું એની અસર થાય છે, એની તમે એને માફી કેટલી આપી? એટલે તમે એને માફ કર્યો? હા, એટલે બોલીને કરીએ છીએ, પણ મને લાગે અંદરથી નહીં થતું હોય. મોટી વસ્તુ અહીંયા છે કે આપણે કદાચ તમે પ્રતિક્રમણ કરો છો પણ માફી નથી અપાઈ, તમે એને માફ નથી કર્યો. અચ્છા, હા. બોલીએ તો છે કે એને માફ કરી દે, દાદા ભગવાનની સાક્ષી એને માફ કરું છું એમ બોલાય છે, પણ માફ જેને કર્યું હોય તમે જેને પણ માફ કરી દીધું હોય એ તમને યાદ નહીં આવે. અચ્છા, હા. અને તમને યાદ આવે છે તો તમે એને માફ નથી કર્યો. અચ્છા, તો પછી એને કેવી રીતે લેવાય આપણે? કારણ કે પ્રતિક્રમણ કર્યા કરીએ છીએ એના, તમે માફ ક્યારે કરી શકો એવો પ્રશ્ન પૂછો. ક્યારે કરી શકીએ માફ? કે તમે ક્યારે માફ કરી શકો? તો કે આ જે ત્રીજી આજ્ઞા છે ને, કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, ખ્યાલ તો કે તમે ક્યારે માફ કરી શકો? તો કે તમને ત્રીજી આજ્ઞા પ્રમાણે તમને સમજાય કે આ જગતમાં કંઈ પણ કરવામાં આવે છે એ એક પણ વાળ જેટલું પણ વ્યવસ્થિત શક્તિની બહાર નથી. ખ્યાલ આવ્યો કે આ વ્યવસ્થિત શક્તિ તમને સપ્લાય કરે છે અને વ્યવસ્થિત શક્તિ તમારું ડિસ્ટ્રોય કરે છે. આપણને શું લાગે છે કે આ વ્યક્તિ મારું ડિસ્ટ્રોય કરે છે. રાઈટ. બરાબર છે, એકદમ સરસ કીધું. એટલે બધું હજી ઘણું બધું આપણને આમ વાંચીએ છીએ ત્યારે ગમે છે, સત્સંગમાં સમજીએ છીએ ત્યારે એમ લાગે છે કે બધું ખબર પડી ગઈ, પણ જયારે એને તમે એક્સપિરિયન્સમાં મૂકો છો ને ત્યારે હજી ઘણું બધું એના માટે, એટલે પેલું મને લાગે જાગૃતિ માંગે છે એવું. એટલે હજી પણ અમુક વસ્તુમાં આપણે કોઈ નવું હોય અથવા વાતની શરૂઆત હોય ને એના માટે વાત કરતા હોઈએ છે કે ભાઈ આ તમારું ઋણાનુબંધ છે, આ તમારો હિસાબ છે, એના માટે આપતા પુત્રો વાતચીત કરતા હોય છે. અચ્છા, હા. ખ્યાલ આવ્યો? પણ તમારે હવે ઋણાનુબંધ છે કે હિસાબ છે એ નથી સમજવાનું. અચ્છા, હા, બરાબર, રાઈટ. અરે હવે વ્યવસ્થિત શક્તિ સમજવું પડશે. બરાબર છે. દાદા ભગવાનની 10 લાખ વર્ષની શોધખોળ છે વ્યવસ્થિત શક્તિ. બરાબર છે. બાકી બધા જ ધર્મોમાં આ ઋણાનુબંધ ને હિસાબની વાત મૂકી છે કે નથી મૂકી?
મૂકી છે. કર્મનો સિદ્ધાંત બધા ધર્મોમાં મૂક્યો છે ને, યા ખ્યાલ આવ્યો? તો પછી આ નવી વસ્તુની કેમ જરૂર હતી? તો આ શોધખોળ કરવાની શું જરૂર હતી? આપણને ઈઝી બનાવવા માટે ને? કે આજે વ્યવસ્થિત શક્તિ સપ્લાય કરે છે અને વ્યવસ્થિત શક્તિ જ ડિસ્ટ્રોય કરે છે, એ જેમ જેમ સમજાશે તો જ તમને સામેવાળી વ્યક્તિ નિર્દોષ દેખાશે. હા, ખ્યાલ આવ્યો? અને તો બરાબર જ કીધું તમે તમે, સરસ કે વ્યવસ્થિત સમજાશે તો જ. કારણ કે નહીં તો આપણે બોલીએ છીએ કે આ વ્યવસ્થિત છે કે, પણ એને આ નિર્દોષ છે એવું બોલીએ છીએ, પણ એ પેલો અંદરથી નિર્દોષ દેખાતા નથી એમ. તમે કશું કરતા જ નથી, સામેવાળી વ્યક્તિ કશું કરતી જ નથી. હા, ફક્ત ને ફક્ત વ્યવસ્થિત શક્તિનો જ રોલ છે. રોલ છે. હા, બરાબર છે, વ્યવસ્થિત શક્તિનો જ રોલ છે. હા, એના ઉપર એકદમ આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ. હા, તમારી પણ કોઈ ભૂલ નથી, એની પણ કોઈ હા, ભૂલ નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે એ શું કહેવા માંગુ છું તો કે દાદાની વાત છે કે આ જગતમાં કંઈ પણ કરવામાં આવે છે એ જગતને પોસાય યા ના પોસાય, હું કંઈ જ કરતો નથી. હા, ખ્યાલ આવ્યો? એવો નિરંતર ખ્યાલ રહેવો, એને કેવળ દર્શન કીધું. એને કેવળ દર્શન કીધું. બરાબર, સરસ. હા, એટલે જાગૃતિમાં અને પુરુષાર્થમાં આપણે એવું રાખવું જોઈએ, જરૂરી છે કે આપણે આખો દિવસ મગજમાં એવું ફરવું જોઈએ કે હું કોઈ બી ક્રિયા, કોઈ પણ, હું નહીં કે સામે વાળું નહીં, કોઈ પણ ક્રિયાને કરતા નથી, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા, સબ એને આમ તમે બોલાય છે બધું, પણ પેલું જયારે આવે છે ને ત્યારે એને મગજમાં એ આવતું નથી એમ. એટલે વાંધો નથી, એનો વાંધો નહીં. આપણે અત્યારે આ પુરુષાર્થના માર્ગમાં છીએ, એટલે આ તમને જેટલું આ ખબર પડે છે ને કે હજી એટલું આવતું નથી, એટલે તમે માર્ગમાં છો. અચ્છા. હા, ખ્યાલ આવે? પણ જેમ જેમ આ સ્વાધ્યાય સત્સંગ કેવું છે તો કે અત્યારે આ વાતચીત કરી અને સમજાઈ ગઈ અને કામ થઈ ગયું એવું નથી. ના, એવું નથી. યુ આર રાઈટ. કારણ કે આ તો પાછું તરત ભૂલાઈ જાય છે પાછું એને. એટલે નિરંતર તમારે આમાં ને આમાં રહેવું પડે. દાદા ભગવાનને એવું કહેવું પડ્યું કે આ જ્ઞાન આપ્યા પછી અહીંયાથી જવાય જ નહીં. હા, સાચી વાત કીધી. ખ્યાલ પણ આવ્યો? વાત બહુ સાચી છે. જ્યાં સુધી આમાં રહીએ છીએ ને ત્યાં સુધી બહુ ગમે છે. અહીંયાથી જઈએ છીએ પછી જ તકલીફ થાય છે બધી. પછી એની એ વાત નથી, અહીંયા બીજી વાત કરવા માંગુ છું કે આ જે સ્વાધ્યાય સત્સંગ છે એ નિરંતર તમારે ઘૂંટ કરવો પડે. બરાબર છે. ઘૂંટ કરવું પડે. આ વિધિ છે એ રોજ બોલવી પડે. કીર્તન ભક્તિ છે રોજ બોલવી પડે. એવી રીતે સત્સંગ છે એ નિરંતર તમારે આવશ્યક છે. ખ્યાલ આવ્યો? એ જો તમે સત્સંગની બહાર નીકળ્યા એટલે કંઈક ને કંઈક બીજી વસ્તુ આવી જ જશે. હા, પણ નિરંતર છે એટલે હવે કદાચ તમે કીધું એમ પ્રોગ્રામ રેખાને કેવું થાય છે કે મને બહુ ગમે છે. અમે બધા પાછળના સત્સંગ હોય, લાઈક મેં ગઈકાલે એક જમેશ આનંદજીના સાંભળ્યા, દીપક આનંદજીના સાંભળ્યા, તમારા બી સાંભળ્યા. જેમને આવતા જતા જાય હું સાંભળું છું ત્યારે મને બહુ ગમે છે. પણ મને એમ થાય કે મને યાર થોડું ઘણું કંઈ લખી પણ નાખું છું અંદરથી, પણ પછી પાછું 2 કલાક પછી બીજે દિવસ તો બહુ દૂરની વસ્તુ છે, પાછું એ સત્સંગ ભૂલાઈ જાય છે. હવે મને આજે યાદ જ નથી કે કાલે મેં સત્સંગમાં શું સાંભળ્યું હતું કરે. એનો વાંધો નથી. અચ્છા, એનો વાંધો નથી. તમને ભૂલી જાય એનો વાંધો નથી. પણ તમે જે જ્યારે પણ સત્સંગ સાંભળો છો એ સાંભળતી વખતે તમને જે કંઈ પણ સમજાય છે એનો નિર્ણય નિશ્ચય થવો એનું ખૂબ જ મહત્વ છે. એ મહત્વ છે. પછી અને સર્ટન વસ્તુમાં એટલું સરસ તમે કીધું એનો નિર્ણય નિશ્ચય થવો, પણ નિશ્ચય જયારે આજે જેમ અત્યારે આ વાત થઈ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા, હવે આપણને એમ લાગે છે આ વ્યક્તિ કરે છે, આ મેં કર્યું, આ એણે કર્યું, આ મેં કર્યું, આ એણે કર્યું. તમે જોજો જયારે પણ વિચારો ચાલશે ને ત્યારે આવું કર્યું તો મેં આવું કર્યું, એણે આવું કર્યું તો મેં આવું કર્યું, એણે આવું કર્યું તો મેં, તો એણે કર્યું મેં કર્યું, એણે કર્યું મેં કર્યું, એ કન્ટિન્યુઅસ રહે છે.
ખ્યાલ આવ્યો? તો ત્યાં આટલું જ સમજવાનું છે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરાબર છે, બહુ હવે સરસ. ખ્યાલ આવ્યો? હવે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જેટલું ઘૂંટાશે તો તમારે હા. કોઈને માફી આપવી નહીં પડે, માફી મંગાઈ જશે, માફી બરાબર. માફ થઈ જશે. હમ. અને બહારી જવા માટે સત્સંગ ખપશે નિરંતર. કોટી કોટી નમસ્કાર. નિયામણ આપીશ. બહુ સરસ. અને આજે માફીની વાત કરી હા તો કે આ માફી કેમ નથી અપાતી કોઈને આપણાથી? હા ખ્યાલ આવ્યો? હજી તમે પ્રતિક્રમણ કરશો, હા. પ્રતિક્રમણ કરશો પણ માફી નહીં આપી શકો. જોજો. માફી આપવી એટલે કોને આપી? આપણે દાદા ભગવાનને તો કહીએ છીએ કે અમારી આ ભૂલ ક્ષમા કરો કરીને, પણ પેલાને તો ના જપાય. હા, એ તો ઈગો આવી માફી જાય ને અપાવી એટલે પાછું. શું? માફી અપાવી એટલે શું? તો કે એ વ્યક્તિ કે સંજોગ ફરીથી યાદ ના આવે એટલે માફી અપાઈ. ના ના, એવું નથી થતું, એવું નથી થતું. ખ્યાલ આવ્યો? તો કે આ પ્રતિક્રમણ તો કરવાના છે. ખ્યાલ આવ્યો? જે ભૂલ થઈ એની માફી તો માંગવાની છે, પણ માફી માંગી લઈએ છે ખરા, પણ માફી અપાતી નથી. અને હા માફી અપાતી નથી એના માટેનું મુખ્ય કારણ વ્યવસ્થિત શક્તિ સમજાયું નથી. હા. માફી તો નહીં આપવાનું કારણ એક આપણો અહંકાર, ઈગો પણ તો હોય ને. ના, વ્યવસ્થિત શક્તિની આજ્ઞાનો ઉપયોગ. બસ, અચ્છા. વ્યવસ્થિત શક્તિની આજ્ઞાનો તમે ઉપયોગ કરશો, તમારો હા થયો, ખ્યાલ આવ્યો? એટલે માફી હા. અપાઈ ગઈ. કેમ? ઓહો, અચ્છા, ઓકે. હા, જેવું વ્યવસ્થિત શક્તિની આજ્ઞાનો ઉપયોગ તમે કર્યો એટલે માફી અપાઈ ગઈ. કેવી રીતે? તો કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ એટલે વ્યવસ્થિત શક્તિએ સપ્લાય કર્યું અચ્છા. અને વ્યવસ્થિત શક્તિએ જ ડિસ્ટ્રોય કર્યું. ઓહ, અચ્છા. એટલે સપોઝ કોઈની જોડે આપણે કઈ થયું અને આપણે એમ છેલ્લે આપણે મગજને એમ લાગ્યું કે ના, એમાં એ નિર્દોષ છે અને હું નિર્દોષ છું, આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એવું મગજમાં બસ, બોલી. ઓકે, સરસ, બહુ સરસ. ખ્યાલ હા આવ્યો? હા. અચ્છા અચ્છા અચ્છા. હા, સરસ. આજે એક નવું પકડમાં આવ્યું. હા, એટલે હમ. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, માફી માંગીએ છીએ ખરા, હા, પણ આ બરાબર છે. માફી અપાતી નથી. પણ અપાતી માફી નથી. અપાતી નથી એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે વ્યવસ્થિત શક્તિની આજ્ઞાનો ઉપયોગ ચૂકાય છે. ચુકાય છે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. આજે ખ્યાલ એક આવ્યો? સરસ નવું આ તો જો કે ધ્યાનમાં જ નહોતું, એટલે ફાઇન પકડાયું. એક આજે નવું પકડ્યું. સરસ, હા, હા. બહુ સરસ. અને એટલે એક વસ્તુ વળી છે, પૂછ્યું ને કે હમણાં આજે દીપકાનંદજીને જે બધું સવારે ચલાવે છે ને, પેલું અહંકાર માટે ને આમાં, તો હવે આમાં કેવું થાય કે આપણને અહંકાર જોઈતો તો હોય જ છે. હવે લાઈક હમણાં મારો એક એક્સપિરિયન્સ છે કે હમણાં મારે આ વીકેન્ડમાં અમારે જવાનું છે એમબીબી, પણ તમારા બહુ બધા મોટા બાયર ને બધા આવે છે. તો હવે મને એના માટે બરાબર બહુ પ્લાનિંગ કરવું પડે એવું છે. એટલે બધું ટાઈમ ઘણો બગડ્યો છે. પછી મેં કાલે વિચાર પણ કર્યો કે રેખા, આટલું બધું શું, જો વ્યવસ્થિત શક્તિ કરતા છે તો બધું સંભાવે નિકાલ તો દાદા કરવાના જ છે ને. પણ એવું બોલું છું ખરી, પણ એવું રહેતું નથી. શેના માટે? કે જો આમ બધું બરાબર થશે, પણ મને એવું છે કે મારું બધું બહુ સરસ થવું જોઈએ અને બધાને એપ્રિશિએટ થવું જોઈએ. એટલે એ જે લાલચ છે એપ્રિશિએટ થવાની, એ અમારો અહંકાર કહેવાય. રાઈટ? ના, એટલે એ એપ્રિશિએટ થવાની લાલચ છે, એ અહંકાર નથી, પણ એક જાતનું ભિખારીપણું છે. હજી પણ એક જાતનું ભિખારીપણું છે. ઓહ, અચ્છા. તો પણ એ તો હિરણજી રેખામાં તો બહુ જ છે એવું કે આમ બધું એપ્રિશિએટ થાય કરીને એમ કરે છે. એના માટે મહેનત પણ બહુ કરું છું, ટાઈમ પણ બહુ આપું છું, પણ પછી એ રહે છે કે મારું એપ્રિશિએટ પેલું અંદર ખૂણે રહે. હવે દાદાના હિસાબે બહુ બતાડીએ નહીં આપણે બહાર, પણ અંદર તો એવું રહે જ કે થવું જોઈએ એમ. એટલે ત્યાં એ સમજવાનું છે કે આજે હું કંઈ પણ કરું છું, હા એ શેના માટે કરું છું. આ જ્યાં પણ તમને એપ્રિશિએટ કરે, હા એની પાછળની તમારી જે અપેક્ષા છે એ રોંગ હા. છે. અચ્છા, અપેક્ષા છે એ રોંગ છે. અપેક્ષા શું છે તમારી ત્યાં? આ શેના માટે કરો છો? જે કંઈ પણ કરો છો, હા
કે બધા એ મને બધાને એપ્રિશિએટ કરે. બધાને સારું લાગે એમ, બધા મને સારી કે એમ. હા, તો કે હવે ખરેખર તમે આ જે કરો છો એ તમે કરો છો કે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે? વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. હા, ખ્યાલ આવ્યો? હવે ત્યાં તમે એમ સમજો છો કે આ હું કરું છું, તમે ખરેખર કરતા નથી. વ્યવસ્થિત શક્તિ તમારી જોડે કરાવડાવે છે. એ કેમ તમારી પાસે કરાવડાવે છે? તો કે જેનું જેનું તમારી જોડે દેવું બાકી છે ને એટલા જ હા. વ્યક્તિઓ તમારી સામે ભેગા થશે. ઓહ, અચ્છા. તમારે જેને જેને ચૂકવવાનું છે ને એટલું જ વ્યવસ્થિત શક્તિ એટલી વ્યક્તિઓને જ ભેગા કરશે. બીજા 10 જણને તમે કહેશો ને તમે આવો તમે આવો તમે આવો, નહીં આવે. અચ્છા, હા, બરાબર, રાઈટ. સરસ. ચલાયો? એના માટે હું જે પ્રયત્ન કરું છું એટલે એ રોંગ, એટલે એ મારું થિંકિંગ રોંગ કહેવાય. એટલે આમાં તો એ તો ઓટોમેટિક તમારા ના, એ હિસાબે thinking વ્યવસ્થિત wrong શક્તિ નથી. કરાવે છે. હા, થિંકિંગ રોંગ નથી. આ અહીંયા સમજવાનું છે કે આ વ્યવસ્થિત શક્તિ તમારી જોડે કરાવડાવે છે. એ જે કરાવે છે કેમ કરાવે છે? તો કે તમારું ચૂકવવાનું બાકી છે એના માટે કરાવે છે. અચ્છા. આ તમારો જન્મ શેના માટે થયો છે રેખાબેનનો? આ બધું લેણ દેણ, એટલે આ બધું ચૂકવવા માટે જ, બધું લેણું દેવું ચૂકવવા માટે. ચૂકવવા માટે છે. હમ. ખ્યાલ આવ્યો? હવે હા. એવું છે તમે ચૂકવશો તો દાખલા તરીકે અમે બિઝનેસ કરીએ તો 10 જણને ચૂકવવાનું હોય તો 10 માંથી એકાદ જણ એમ કે થેન્ક યુ એવું કે પણ ખરા. હા. કે તમે પેમેન્ટ કર્યું થેન્ક યુ એવું પણ કે. ઘણા બધા નથી જ કહેતા, પેમેન્ટ મળી ગયું આમ એટલું જ કહેશે. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? હા, કે હા. બધા હું પેમેન્ટ કરી દઈશ, વેપારીઓને હું પેમેન્ટ કરી દઉં છું તો બધા કઈ મને થેન્ક યુ એપ્રિશિએટ નથી કરતા. કઈ મને કેમ નથી કરતા? બરાબર. કેમ Yeah. નથી કરતા? કારણ કે આપણું ઋણાનું લેણું ચુકાવ્યું છે. એને લેવાના છે ને હું આપું છું, કઈ વધારાના આપું છું? હા, રાઈટ, 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 રાઈટ. એને લેવાના છે ને આપું છું. હા, એમાં હા, પેલા બરાબર. માંગે છે, માંગતા નીકળે છે ને આપો છો. બરાબર. હમ. તો ત્યાં મને ખબર છે કે આ મને એપ્રિશિએટ નહીં કરે, કારણ કે એને મને માલ આપ્યો છે તો એને પૈસા આપું છું. હા, એટલે એ તો એના હકના, તમે કઈ નવું નથી કર્યું. હા, એટલે તમે જે કંઈ પણ કરો છો ને એ એના હકનું કરો છો. અચ્છા. હા, 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 એટલે એપ્રિશિએટ ના કરવાની જરૂર હોય એને કઈ. બરાબર છે. ખ્યાલ આવ્યો તમને? તો એકદમ સરસ ખબર પડે. એટલે હવે એના માટેના કઈ, એટલે બરાબર છે, કઈ એના માટે કઈ આપણે એ કરવાની જરૂર નથી, સારું લગાડવાની એમ. હા, અને એક વસ્તુ બહુ ધ્યાન રાખજો કે તમે કોઈ પણ વ્યવહાર કરો છો તો જ્યાં પણ તમે સારું લગાડવા માટે કરશો કે કોઈને ગમે એના માટે કરશો તો સામે ખરાબ દેખાવું, અણગમો એ બધી વસ્તુઓ બાય ડિફોલ્ટ આવીને ઊભી રહેશે. તો એવું ના હોય કે આપણે કોઈને સારું લગાડવા કરતા હોઈએ તો એ પણ આપણને સારું લગાડવા કરે, એવું ના હોય? હા, તો ત્યાં વ્યવહાર બગડશે. ઓ, અચ્છા. કેમ વ્યવહાર બગડશે? હા. કેમ વ્યવહાર બગડશે? ખબર નહીં. તો કે તમે કોઈ પણ વ્યવહારમાં સારું લગાડવા માટે વ્યવહાર કરો છો ને એટલે તમારો વ્યવહાર બાય ડિફોલ્ટ અનબેલેન્સ થઈ જાય છે. એટલે અનબેલેન્સ થઈ જાય એટલે? અનબેલેન્સ થઈ જાય છે એટલે શું? તો કે તમારો કઈ પણ વ્યવહાર બનશે એ નોર્મલ નહીં બને, એબનોર્મલ વ્યવહાર બનશે. ઓ, એટલે વધારે પડતો સારો કે વધારે પડતું ચાપલું છે એવું? એટલે દાદા ભગવાનને એક વૈજ્ઞાનિકે પૂછ્યું હા. કે વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી વર્લ્ડ? હા, એસેન્સ ઓફ ધ વર્લ્ડ. હા. તો દાદા ભગવાને એક જ શબ્દમાં જવાબ આપ્યો, નોર્માલિટી. અચ્છા. કમ ટુ નોર્મલ. કમ ટુ નોર્મલ. ઓકે. Above normal is the poison, below normal is the poison, come to normal. અચ્છા. ચલાયો. હવે એને નોર્મલ ની દાદાએ વાત કરી ને એ તમને જે મેં વાત કરી ને કે આ વ્યવસ્થિત શક્તિ કરાવે છે. જો આ સમજણ સાથે તમારો વ્યવહાર થશે તો તમારો વ્યવહાર તમે કોઈની પણ સાથે કઈ પણ વ્યવહાર કરો છો તે નોર્મલ થશે. અચ્છા, સરસ. બરાબર.
ખ્યાલ આવ્યો? અને આ વ્યવસ્થિત શક્તિની સમજણ વગર તમે કોઈ પણ વ્યવહાર કરશો કે તમારો વ્યવહાર એમને એબનોર્મલ થઈ જશે. તમને નહીં ખબર પડે, પણ સામેવાળાને એવી અસર થશે, વિપરીત અસર થશે. તમે સારો વ્યવહાર કરશો તો પણ એને વિપરીત અસર થશે. અચ્છા, સરસ. કારણ કે તમે ક્યાંક ને ક્યાંક ઇમોશનલ થયા છો, હા. મોશનમાં નથી. હમ. અને જ્ઞાનના ઉપયોગ વગર કોઈ પણ ક્રિયા કરવામાં આવે છે એને ઇમોશનલ કહેવામાં આવે છે. ઓહ, વેરી ગુડ, બહુ સરસ. જ્ઞાનના એના બધા એટલે આમાં એવું કે પેલું અપેક્ષા વધી જાય એવું ને? બધું આવી ગયું, હા. બધું આવી ગયું એની અંદર. એટલે યુ મીન ટુ સે હવે સપોઝ આ મારે છે તો એના માટે મને એક જાતનું આજે જે 5-7 દિવસ બાકી છે, પણ આ 5-7 દિવસથી હવે મારા બધો ટાઈમ એમાં એનું મને જરાક પ્રેશર રહ્યા કરે છે. દાદાને સોંપું છું કે દાદા આ બધું સંભાળી લેજે, તોય મને અંદર જે પાછળ ફિયર રહ્યા કરે છે એનું શું કારણ? એટલે દાદાને સોંપીને નથી સોંપાતું એટલે? ઘણી બધી વસ્તુઓ છે રેખાબેન. તમારો જે તમે કંઈ પણ જે વ્યવહાર કરો છો તો એ આપણે ક્યાંક ને ક્યાંક કરતા ભોગતા સાથે વ્યવહાર કરીએ છીએ. હા. ખ્યાલ આવ્યો? આ કે બોલાય જ્યાં છે ખરું સુધી કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, વ્યવસ્થિત એ પાછું બોલાય મગજમાં રહે છે. હા, એટલે અને અહીંયા એટલું જ સમજવાનું છે કે મારે અને એ જ નક્કી કરવાનું છે કે મારે કોઈ પણ વ્યવહાર જ્ઞાનના ઉપયોગ સાથે કરવો. અને ઘણી વખત એ વસ્તુને આપણે વિધિમાં મૂકી દઈએ છીએ. દાખલા તરીકે આપણે સત્સંગની શરૂઆત કરીએ છીએ તો આપણે દાદા શ્રીમંત સ્વામી ભગવાનને દાદા ભગવાનને સમર્પિત થઈને પછી સત્સંગ ચાલુ કરીએ છીએ. બરાબર, રાઈટ. એવી રીતે દાખલા તરીકે જમીએ છીએ તો જમતા પહેલા પણ વિધિ કરીએ છીએ કે આહારી આહાર કરે છે ને નિરાહારી માત્ર તેને જાણું છું. ખ્યાલ આવ્યો? તો કે આ વિધિ મૂકી સાથે. ખ્યાલ આવ્યો? એવી રીતે આપણે બહાર જઈએ છીએ ગાડી લઈને તો આપણે ત્રિમંત્ર બોલીને કહીએ છીએ કે વિહારી વિહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. ઘણા બધા વ્યવહારોમાં, દિવસ દરમિયાનના વ્યવહારમાં આ રીતે વિધિ મૂકવાની હોય છે. એટલે એ વિધિ મૂકવાથી આપણને ફાયદો થાય છે એવું તમારું કેવું ને? તમે વિધિ મૂકી દીધી એટલે તમે તમારો જે અહંકાર છે કે હું બોલું છું, હું જમું છું, હું કરું છું, એ આખો જે અહંકાર છે આ વિધિ બોલવાથી તમારો અહંકાર છે એ દાદા ભગવાનને તમે સમર્પિત કરી દીધો. બહુ સરસ. આ ખબર છે, પણ એ છતાંય ખબર નહીં કેમ તમે કીધું, સરસ કીધું, આજે યાદ કરાયું. દિવસમાં 4 વાર બહાર જઉં છું પણ એવું એકે વાર યાદ નથી આવતું. ફટ દઈને નીકળી જઉં છું, લિફ્ટ ચાલીને ગાડી બેસે પછી યાદ નથી આવતું. પણ આ તમે કીધું સારું છે કે આ યાદ રાખીને વિધિ કરવા જેવું છે. એટલે દરેક વસ્તુ, દાખલા તરીકે આપણે ધંધા પર જતા આવીએ તો કે આ વિહારી વિહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. પછી એ જગ્યા પર બેસીએ તો કે આ જે ધંધો કરે છે આ હિરેન કરે છે, હું શુદ્ધાત્મા છું. એ દાદા ભગવાન આ તમને બધું સોંપ્યું, આ સોંપ્યું એટલે મારો અહંકાર સોંપ્યો તમને. ઓકે, સરસ, બહુ સરસ. અને સહેજ લાંબુ બોલવું હોય તો હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું, હું શુદ્ધાત્મા છું. પછી તમે નોકરી કરો, તમે ધંધો કરો, પણ એ તમે તમારો અહંકાર દાદા ભગવાનને સોંપીને પછી આ વ્યવહાર કર્યો એટલે બહુ ઉત્તમ થશે. બહુ સરસ. આ ખબર હોય છે પણ આ તમે કીધું આ સત્સંગથી જ આપણને યાદ રહે છે, ને તો યાદ નથી રહેતું. પેલું ગાયમાં હોઈએ ને એટલે તમે એમાં જ નીકળી ગયા છો દર વખતે બધું. બહુ સરસ, બહુ સારું સમજ પડી, આજે ખુલ્લું થયું. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ. હેમાબેન અનમ્યુટ કરજો. હિરેનાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું તો ચૂકવાઈ ગયું છે તમારી પાસે. પહેલી હું જ હતી ઘરાકી. અચ્છા, સાંભળો. જેટલો વિષય વધારે આજે સેન્ટેન્સ આવ્યું છે, મને લાગે છે અધૂરું હશે કે હું સમજી છું ખોટી.
જેટલો વિષય વધારે એટલી સ્થિરતા વધારે, અને હમ. જેટલો વિષય ઓછો એટલી સ્થિરતા ઓછી. આમાં હમ. શું સમજવાનું છે? વિષય એટલે શબ્દ આમાં આમાં કેવું છે કે અમુક વસ્તુ કેવી છે કે એ એ એ ચંચળ બને છે ને, આ એકચ્યુઅલી પોતે આ જે 5 ઇન્દ્રિયોનો જે છે ને સ્વભાવ, દાદા ભગવાને ના કીધું આપતા પુત્રોને કે તમે આ જે બ્રહ્મચર્ય પાળો છો તો એ જે આખો જે પ્રવાહ છે એનાથી ઊંધા જાઓ છો, ખ્યાલ છે ને? ખ્યાલ આવે? એટલે અમુક આ બધી વસ્તુઓ છે ને બહુ બહુ ઝાડમાં બહુ વાત કરવા જેવી નથી, એમ નથી, પણ મારો કેવું છે પ્રશ્ન કે છે, સામાન્ય રીતે હું કહી દઉં ને, સામાન્ય રીતે કહી દઉં ને તો કેવું છે કે એ એ એ એ એના પોતાનું બધું સંભાળીને બેઠો હોય ને તો એ સ્થિર રહે. અને એટલે આજે કુદરતી અંદર અમુક વસ્તુઓ બધી જે ઊભી થાય છે એ એ પોષાતી નથી ને, એનાથી પછી પોતે અસ્થિર થઈ જાય છે. એટલે વિષય તો આત્મા સિવાયની બધી વાતો વિષય જ છે, બરાબર? શું કહો છો? આત્મા સિવાયની બધી વાતો વિષય જ છે, એટલે બધું જ આવી ગયું સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બધું એમાં જ આવી ગયું. આત્મા સિવાયની બધી વાતો, બરાબર? તો એ વિષય એટલે એક્ઝેક્ટ વિષય શબ્દ શાના માટે વાપર્યો છે? એક્ઝેક્ટ સમજવા માટે. વિષય એટલે એક જાતનો સબ્જેક્ટિવ થઈ ગયો. એટલે કોઈ પણ સબ્જેક્ટમાં ગયો એટલે એ આત્માથી વિમુખ થઈ ગયો. હા, એ તો સમજી ગઈ, બરાબર છે. આખો કોઈ દાડો પણ એમાં જ subject- ફરીએ છીએ, આખો દાડો એમાં જ ફરીએ છીએ. આત્મા તો યાદ જ છે 100%, પણ વ્યવહાર તો ચૂકવવાનો છે, એટલે ફરતા હોય બધું, પણ અંદર હું શુદ્ધાત્મા છું તો અંદર લક્ષમાં છે જ કે મોક્ષે જવું છે. ઘણા વર્ષોથી આપણે મમ્મા નમત ફરીએ છીએ, અને બહાર જવું છે, ધક્કો મારીએ તો જવાતું નથી, તો ખસાતું જ નથી ને. એટલે આજે આવ્યું સવારના વિષય વધારે એટલી સ્થિરતા વધારે ને આવ્યું ને, એટલે મેં લખ્યું આ શાના માટે લખ્યું હશે? સ્થિરતા ઓછી એટલે લખ્યું ને, સ્થિરતા ઓછી. એટલે આત્માથી વિમુખ રહો તો બધી વિષય જ છે, બરાબર ને? એક્ઝેક્ટનેસ અમે બરાબર છે. અને આપણે વિચારો કરવા નથી હોતા, વિચારોનું ગયા જન્મમાં બધો ઇતિહાસ રચાયેલો એ અત્યારે ખુલે છે. એ બધા ને તરીકે જોઈએ, દેખાય ખરા, અમુક તો ઓવરલેપ થઈ જતા હોય છે. કઈ મેજિક બોક્સ માંથી શું નીકળે ખબર ના પડે, અને એ મેજિક બોક્સ માંથી આપણને કોઈ વખત મોટું સ્વરૂપ આપી દે, કોઈ વાર ફૂસફૂસિયાની માફક જતું રહેતું હોય. તો એ બધું ચાલ્યા જ કરે, ફિલ્મ ચાલ્યા જ કરે છે નોન સ્ટોપ, ઊંઘમાં કે જાગતા કે સજાગ રહેતા. તો એમાં જાગૃતિ રાખવી પડે ને. એટલે એમાં જાગૃતિ નથી રાખવાની, પણ એ જે ચાલ્યા કરે છે એમાં તમે અટક્યા ક્યાં એ જાણવાનું છે. ચાલો, એને વિષય કીધું. તો એ ફાઇલ સ્વરૂપે ના હોય, એ ફાઇલ સ્વરૂપે થઈ ગઈ, પણ એ ફાઇલ સ્વરૂપે તમે એને ફાઇલ સ્વરૂપે છે એવું બોલશો તો એ તમારી નબળાઈ નહીં જાય. એ ફાઇલ સ્વરૂપે થઈ ગયું છે, પણ દાખલા તરીકે કોઈ તમાકુ ખાય છે તો એની ફાઇલ છે, પણ એને દાદા ભગવાને ત્યાં બહુ ચેતવ્યા છે. દાદા ભગવાને પોતે આ હુક્કો અમે પીએ છીએ અમારી ખુલ્લી નબળાઈ છે એવો શબ્દ વાપર્યો, ફાઇલ શબ્દ ના વાપર્યો. એટલે ફાઇલ સમજવા માટે જ છે, ખાલી ફાઇલ શબ્દ સમજવા માટે છે. સમજી ગઈ? ફાઇલ સમજવા માટે છે. અને ત્યાં બે વસ્તુ છે, નબળાઈ છે તો એ કોઈ કહે છે તમને ટકોર કરે છે ત્યારે નબળાઈ કહેવાનું છે પણ છે, અને નબળાઈને સમજવાની પણ છે કે આ નબળાઈ છે. એટલે તો આત્મા સિવાયની બધી ફાઇલો જ છે ને સમજવાની જ છે ખાલી. એ જ જાણવાનું છે. એ વિજ્ઞાન કહેવાય, બરાબર? એ સમજણ પડી, તમે વિજ્ઞાનમાં આવી ગયા, બરાબર છે. બરાબર. તો આમ આખો દિવસ આપણે વિજ્ઞાનમાં જ ફરતા હોઈએ છે, પણ પેલા ઊંઘી ગયા હોય તો ના દેખાય, પણ પાછું જાગતા થઈ જઈએ તો દેખાય, એટલે વિજ્ઞાન દેખાય. એટલે એમાં કરવાનું કશું નથી, કરતા પટ્ટો કાઢી નાખ્યું છે, એટલે કશું કરવાનું ખાલી સમજવાનું જ છે. અને સમજ
અહીંયા શું છે કે જ્યાં તમે અટક્યા ને એ જગ્યાએ તમારી નબળાઈ ઊભી રહેલી છે. કઈ રીતે? તો કે દાખલા તરીકે તમને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આ બધી વસ્તુઓ છે, બરાબર? તો કે ક્યાંક ને ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં આ બધી વસ્તુઓ છે, બરાબર? હવે તમારા બધા વ્યવહારમાં તમે નહીં અટકો, પણ દાખલા તરીકે મને લોભ વધારે છે, તો લોભ આવશે ને ત્યાં હું અટકી જઈશ. એટલે એનું સતત દાખલા તરીકે કોઈ મને સતત સ્મરણ કરવું પડે. ક્રોધ, માન, માયા, લોભ, એમાં આપણામાં કયા કશાય વધારે છે એનો ગ્રાફ દોરીએ તો ખ્યાલ આવે કે કયું છે. જાપ દોરવાનું નથી, તમને દેખાશે. એ તો દેખાય છે આપણને. અટક્યા એટલે ખબર પડી કે અહીંયા કેમ અટકી ગયો. દાખલા તરીકે કોઈ પણ બધો વ્યવહાર આવે તો કોઈ આપણને કંઈક આડું ઉડું બોલી જાય ને તો અસર ના થાય, પણ જો ત્યાં પૈસામાં નુકસાન થતું હોય તો અસર થાય. હા, એ તમે કહો છો. હું મારા આજની જ વાત કરું. આજે ત્યાં ખબર પડે ખબર પડે એટલી માનની ઓછી પડેલી છે, લોભની વધારે, લોભની વધારે પડેલી છે. તો આજે મારે એવું જ થયું કે લોભની વસ્તુ વધારે, કે આજે અમારે બધું બજેટમાં જીવવું પડે એટલે પેલું ગાર્ડનિંગ નું કામ શરૂ કર્યું. વિન્ટર ગયો એટલે ગાર્ડનિંગમાં બધું પાઇપ બધી ફાટી ગયેલી, બધું નવું લેવા ગઈ, ફલાણું. પછી એનો સ્ક્રૂ લાવવાનો હતો, પણ પેલો બિચારો બતાવે, મને મોંઘો બતાવે, તો મારા મનમાં અંદરથી એવું થાય કે સૂઝને લીધે, મારી સૂઝને લીધે એવું થાય કે આટલો મોટી પાઇપ ના લેવાય, આટલો કકડો આમાં ભરવાઈ જાય તો મારી પાઇપ ચાલે એવી છે. તો પેલો મને કે ધીસ ઇઝ એને વધારે વેચવું હોય, પેલા માણસે વધારે વેચવું હોય, કારણ કે એ તો કામ કરે છે ને. હું લેવા ગઈ છું, પણ એ મેં નાનું લઈને આવ્યા. પછી મેં કીધું ચલો એક કામ કરીએ, મોટું પણ લઈએ ને નાનું પણ લઈએ. હવે નાનું ફિટ થઈ ગયું, મેં જે નક્કી કર્યું ફિટ થઈ ગયું, અને પછી મોટું રહ્યું એ મારે પાછું ક્યારે આપવા જવાનું છે. પાછું બંધ કર્યું, મૂક્યું, બિલ સાથે મૂકવું, અમારે બિલ આપવું પડે, બિલ સાથે મૂક, પાછું લઈ લે, બિલ સાથે મૂક્યું. એ જીવું, ભલે પૈસાનો વ્યવહાર તો ગયા જન્મે આવ્યો છે એટલો જ પૈસા વપરાવાના છે, પણ જે સૂઝ આપણી કોને સૂઝ વપરાય, આમાં કઈ રીતે લોભની આમાં ખાસ એ સમજવાનું છે કે જે તમને અત્યારે જે થયું ને એને એવી રીતે લોભ નથી સમજવાનો. લોભ ક્યાં કેવી રીતે સમજવાનો છે કે તમારું જે ચિત્ત છે, તમારી આ તો સ્થૂળ વસ્તુ છે, આ તો તમે સમજવાની વાત છે. મોટા મોટી તમારી એસેટ છે ને એ ચિત્ત છે. એ ચિત્ત મારું જે છે એ મેક્સિમમ જે મને લોભ માટે કેટલું ભટકાવે છે. બરાબર છે, એ વેઠવાઈ ગયું. એક જગ્યાએ હું જઈશ, પછી ત્યાં મને સેટિસ્ફેક્શન ના થયું, અંતથી ઓછા પૈસા થાય, હું બીજે ગયો, ત્રીજે ગયો, ચોથે ગયો, બહુ જ જગ્યાએ, તો કેમ ત્યાં ખબર પડે કે આ મને લોભ લઈ જાય છે. ખબર પડી. એટલે મારે જે આત્મામાં રહેવાનો છે એ મારો આત્મામાં રહેવાનો સમય આ લોભ ખાઈ ગયું. એટલે દાદા કહેતા હતા, દાદા પોતે બોલતા હતા કે અમારું ચિત્ત તો મોરડીની માફક જ આમાં ફરતું હોય કે છે, અને આપણે તો બધે ફરી આવીએ પછી થાય. હવે તો ચિત્ત એવું જતું નથી, બધા સ્ટોરોમાં જતું નથી, કઈ શાક લેવા જઈએ તો નથી જતું, કશી કોઈ જગ્યાએ એવું જતું નથી. પણ આજની પ્રસંગની વાતો દર પ્રસંગે થાય ને, આપણે વૃત્તિઓ બધી જોઈએ, આપણી પોતાની અંદરની વૃત્તિઓ જોઈએ તો ખબર પડે, ક્રોધ, માન, માયા, લોભ બધું દેખાય. એટલે એમાં મને આજે ખ્યાલ આવ્યો કે લોભનો, અને આ વિષયની વાત હતી. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ સમજણ પડી. નરેશભાઈ જય સચ્ચિદાનંદ, શાંતિ કાકા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અહીંયા 2 વાગ્યા છે રાતના. આ વાક્ય માટે બેહી રહી હતી. 2 વાગ્યા છે. બરાબર. બહુ સરસ, બહુ સરસ. હિરેનભાઈ જય સચ્ચિદાનંદ. મમ્મી બહુ યાદ આવે મને. હા, જય સચ્ચિદાનંદ. પપ્પા મમ્મી ખાસ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સુબીરજી, सुबीर डे. जय सच्चिदानंद. जय सच्चिदानंद सुबीर जी. हाँ हिरण जी, अभी आपने जोवा बात किया ना, जी अपने जो भी क्रिया हो रहा है उसको देखने का है, डॉक्टर नहीं करने का है. तो आज की दादा की ताजा उसमें ऑडियो वाणी में भी आया, जे सहज
प्रश्नकर्ता पूछा सहज की डेफिनेशन क्या है? सहज, वो दादा ने वही बोला है, મન વચન કાયાની જે ક્રિયા થાય છે એમાં ડફળ નહીં કરવાનું, એ સહજતા. बराबर है। मतलब सिंपल डेफिनेशन. आपने क्या है वो अभी बोले ना, सुधरने का, सुधर तो नहीं है, जो भी बात आता है वो डॉक्टर का ही बात होता है अल्टीमेटली. એટલે આપને સહજ નહીં हो सकता है, यही बात हुआ ना अल्टीमेटली. એટલે આપણે સહજ થવા માટે ઘણા બધા પ્રયત્ન કરીએ, પણ જ્યાં સુધી મને ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત શક્તિ કરતા છે એ વસ્તુ સમજાશે નહીં ત્યાં સુધી સહજ નહીં થઈ શકાય. રાઈટ રાઈટ. અને આ જે ત્રીજી આજ્ઞા સમજાશે તો જ હું સહજ ક્ષમા આપી શકીશ. वो तो आपने एक्सप्लेन किया, बहुत सरस एक्सप्लेन किया आपने. हाँ, वो तो एकदम है, व्यवस्थित शक्ति के बिना अपने क्या बोलता है ये सहज नहीं हो सकते, और अपने माफी भी किसी को दे नहीं सकते. માફી નહીં દે શકતે. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, પણ પ્રતિક્રમણ કરવાથી પણ ઘણા બધા મહાત્માઓના પણ પ્રશ્ન આવતા હોય છે કે પ્રતિક્રમણ કરવાથી પણ હજી પણ સોલ્યુશન નથી આવતું, તો એને પ્રતિક્રમણ તો કરવાના છે, પણ સાથે સાથે એને આ માફી નથી આપી. પેલાને પ્રતિક્રમણ કરે છે પણ માફી નથી આપી, કારણ માફી નહીં આપવા પાછળનું મુખ્ય કારણ શું, તો કે એને ત્રીજી આજ્ઞા નથી સમજાઈ. हाँ 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 हाँ. અને माफी भी ये सहज होना चाहिए, क्योंकि वो नहीं तो वो बोले कि गुनाह है, उसने बोलते हैं ना दोषी है, दोषी देखते दोष देखते फिर माफी मांगते, नहीं दादा ने बोला माफ करने का, प्रतिक्रमण करने का, वो बात भी नहीं चलेगा. ये बात भी ना चले. એટલે આ વસ્તુ બને છે. अच्छा, दूसरा एक दादा की बहुत पहले सत्संग सुन रहा था, સંસારમાં જોવામાં આનંદ નથી, ફસામણ છે. સંસારમાં જોવામાં ફસામણ છે. મન આપણે આ સત્સંગ, આપણે જે મુક્તિ માર્ગમાં જોવામાં આનંદ છે અને મુક્તિ છે, બંને છે. એ જો સંસારમાં જોવામાં જો વાત કરે છે એ મારા ખ્યાલથી ચર્મ શક્તિથી જોવાનું વાત કરે છે. અને જે હા બોલો, મોક્ષ માર્ગમાં જોવામાં વાત કરે છે દિવ્ય ચક્ષુથી, જ્ઞાન ચક્ષુથી, રિયલ દ્રષ્ટિથી. કે સંસારમાં જોવાનું એટલે તમારું જે વિઝન છે એ વિઝન ક્લિયર નથી. હવે જો વિઝન ક્લિયર નથી તો તમને ગમે તેટલા ભૌતિક સુખ મળશે, આનંદ મળશે, પણ તમને સુખ નહીં મળે, એચીવ નહીં થાય, એને ભોગવી નહીં શકાય, સુખને ભોગવી નહીં શકાય, કારણ કે એની દ્રષ્ટિ સંસાર તરફ છે, એટલે અજ્ઞાન તરફ દ્રષ્ટિ છે એની. કે જે સંસાર તરફ દ્રષ્ટિ એટલે કોને કહેવાય, તો કે જેની એની દ્રષ્ટિ પોતાની અજ્ઞાન તરફ દ્રષ્ટિ છે, એને સંસારી દ્રષ્ટિ કહેવાય. રાઈટ. ગમે તેટલા સુખ મળે, ગમે તેટલા સાધનો મળે, ગમે તેટલું એ ભોગવે, પણ કશું જ ભોગવી ના શકે. પરિગ્રહ વધારશે, ભોગવી ના શકે. હા, इकट्ठा करेंगे सब कुछ मटेरियल, इकट्ठा करेंगे, भोगी ना सके. હા, અને જે તમે બીજી વાત કરી તો કે જે એનું સંસારમાં દ્રષ્ટિ નથી, એટલે એનું વિઝન ક્લિયર થયેલું છે. રાઈટ. એટલે એનું વિઝન ક્લિયર થયેલું છે, એટલે એને ગમે તેવા સંજોગ આવશે, સારા સંજોગ આવશે કે ખરાબ આવશે, ગમતા આવશે, અણગમતા આવશે, આધિ વ્યાધિ ઉપાધિ આવશે, પણ એનું દુઃખ નહીં જાય, સ્થિરતા રહે. એટલે અડે નહીં, એને અડે નહીં. બહુ સરસ, બહુ સરસ. તે सहज ने ऊपर थोड़ा बात करो, और क्या सहज, महात्मा कैसे सहज हो सकता है? और ये जो दखल दखल तो ठीक है, वो आपने सुनना हुआ है, वो रिपीट होता रहता है. सहज होने का दूसरा क्या पुरुषार्थ करने का? अभी भी आपने को क्या वो जो पुराना बिलीफ भी हटता है उसके अंदर सहज होने के लिए, मैं सच्चा हूँ, आगे वाला वो खोटा है, ऐसा साचा खोटा में पड़ा हुआ है. તો કે જે સહજતા છે ને, એ આજે 5 આજ્ઞા જે છે ને
એ પાંચે હમ પાંચ આજ્ઞાના ઉપયોગથી જ એ સહજ થઈ શકે છે. હમ તે કે ખરેખર હું પોતે કોણ છું રાઈટ. એ જાણ્યું નથી તો ગમે તેટલો પોતે સહજ દેખાતો હશે ને એ સહજ નહીં હોય, અસહજ જ હશે. અંદરથી અસહજ, બહાર દેખાય સહજ. હા, અને પોતે કોણ છે એ જાણી લીધું, એ ગમે તેટલો હમ. અસહજ દેખાશે પણ એ સહજ છે. હા. એટલે પ્રકૃતિ એના કામ કરે અને એ અંદર સહજ રહે. હા, એ આખી એને અસહજતા દેખાશે. જુઓ તમે હમણાં રેખાબેન સાથે સત્સંગ થયો ને તો હમ એમને બધું દેખાય છે સાથે સાથે. હમ આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે, ફલાણું થઈ જાય છે. તો કે એનો બહારનો ભાગ સહજ અસહજ છે, પણ અંદરનો ભાગ સહજ થયો હોય, સ્થિર થયો હોય તો જ એને આ દેખાય. રાઈટ. હવે આપણે સામાન્ય રીતે બહારથી સહજતા જોઈએ છે. એનું વાણી અને વર્તન એ બે ના આધારે સહજતા અને અસહજતાની ડેફિનેશન આપણે આપીએ છીએ. રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે એના વાણી અને વર્તનમાં થી તમને સહજતા અસહજતા ખબર નહીં પડે. હા. પણ સહજતા એની કેવી રીતે ખબર પડશે કે એની વાણી અને વર્તનમાં એની ભૂલ ક્યાં એ સ્વીકારી રહ્યો છે તો એ સહજ છે. બરાબર. અને વાણી તો વાણી વર્તન ગમે તેટલા સારા હશે પણ એ પોતે પોતાનું રક્ષણ કરીને, એટલે એના અહંકારનું રક્ષણ કરીને વાત કરે છે તો એ સહજ નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણી જે દ્રષ્ટિ છે સહજતાની, કે આપણે આપણા પોતાના માટે સહજ કેવી રીતે થવું, કે બીજાને સહજ છે કે આ અસહજતા છે આપણને દેખાય છે, તો એમાં ખરેખર વસ્તુ શું છે? કારણ કે અસહજતા છે એ સંજોગને આધીન છે. જે અસહજતા છે એ સંજોગને આધીન છે અને સહજતા એ જ્ઞાનને આધીન છે. રાઈટ. એ એકદમ ડિમાર્કેશન કરી દી આપને. બહાર જે દેખાય છે એ અસહજ હોય એ વ્યવસ્થિતના આધીન છે, એ સંજોગના આધીન છે, અને અંદર તો એ આપણે પુરુષાર્થથી સહજ થવાનું. એ આખું જ્ઞાનનું પરિણામ છે. રાઈટ. એકદમ ક્લિયર થઈ ગયું. એટલે સહજ જે દુનિયાના લોક જો સહજ સમજે છે એ વ્યવહારથી સમજે છે, પણ આપણે દાદાની ભાષામાં સહજ એટલે અંદર સહજ રહેવાનું. અને અંદર સહજ રહે એ પાંચ આજ્ઞાથી વ્યવસ્થિત શક્તિની આજ્ઞાથી મેનલી. એટલે સહજતામાં ઘણી વખત કેવું થાય કે આપણને કોઈ વ્યક્તિ કોઈ વસ્તુમાં બોલતો હોય ને એ આપણને અસહજ લાગશે, અને મૌન હોય એ સહજ લાગશે. એમાં મોટો દાખલો દાદા ભગવાન સાથેનો મહુડીમાં બનેલો. અચ્છા, બોલો. તો કે મહુડીમાં મહારાજ સાહેબ છે, તો એ મહારાજ સાહેબે દાદા ભગવાનને ઘણું બધું બોલ્યા કે તમે ભગવાન થઈને ફરો છો, તમે આ બૂટ પહેરો છો, લેડીઝ તમારા આમ ફરે છે, એ વસ્તુ કરો છો, આમ કરો છો, તેમ કરો છો. બધું બહુ જ બોલ્યા. ભગવાન થઈને ફરો, બધું બહુ જ જાતનું બોલ્યા. હવે દાદા ભગવાને એટલું જ કીધું કે આ વસ્તુ અમારામાં છે નહીં, પણ એવું કઈક દાદા બહુ સરસ એક વાક્ય બોલ્યા હતા, મને અત્યારે યાદ નથી આવતું, કે આ વસ્તુ અમારામાં છે નહીં પણ અમે જોઈ લઈશું, એવું કંઈક બોલ્યા હતા. પણ અહીંયા સહજ ને અસહજ ની વાત તમને કરીએ ને તો દાદા ભગવાન ત્યાંથી પસાર થયા ને પાછા આવી ગયા ને પછી દાદા ભગવાનને કોઈ પૂછ્યું કે દાદા આજે મહારાજ સાહેબ આટલું બધું બોલ્યા અને બીજા મહારાજ સાહેબ બિલકુલ મૌન રહ્યા. તો કે તો એમાં આપનું શું કહેવું છે? તો દાદાએ કીધું કે જે મહારાજ સાહેબ બોલ્યા ને એનો પહેલો મોક્ષ થશે. પહેલો મોક્ષ. કારણ ખ્યાલ આવ્યો ને કે એ જે બોલી ગયા ને એને સહજતા કહેવાય છે. એ અંદર રાખ્યું નથી, બહાર કાઢી મૂક્યો.
અંદરથી બહાર કાઢી નાખ્યો. અને પેલો બોલી જ નથી શકતો, એટલે પોતે અસહજ છે એટલે બોલી નથી શકતો, અને પેલો સહજ છે એટલે બોલી શકે છે. આટલી મોટી વસ્તુ છે. राइट राइट आपने सत्संग में भी पर्सनल बात करते ना, ढक ढक के करते, वो असहज हाँ। का ही निशानी है ना. હા. એટલે સત્સંગમાં તો એ સહજ અસહજ વાત બરાબર છે, પણ સામાન્ય રીતે શું થાય છે કે સત્સંગમાં એને પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, પણ જણાવવું નથી. જાણવું નથી. હા, હું તમને એક વાત કરું. મેં 2011માં મારી દુકાન લીધેલી, બરાબર? તો ત્યારે છે ને બધું ઇન્કમ ટેક્સ નું જોવાનું આવ્યું હતું. કારણ કે તમે કારણ કે પહેલી જ 2011માં પહેલી જ વસ્તુ આપણે મિલકત ખરીદી. રાઈટ. હવે ત્યારે ઇન્કમ ટેક્સ નું આવ્યું હતું, તો ઇન્કમ ટેક્સ ના સાહેબે એક સરસ વાત કરી કે ભાઈ તમારે અહીંયા પ્રોબ્લેમ ના થાય, અને કોઈ પણ આ બધી વસ્તુનું પરફેક્ટ સોલ્યુશન આવે ને બધું ક્લિયર થઈ જાય ને કોઈ ઓબ્જેક્શન આગળ ઇન્કમ ટેક્સ પછી ના આવે, તો એના માટે અહીંયા તમારે ટોટલી ઉઘાડા થવું પડશે. वो तो આપણે સપોઝ કરીને વાત કરે એ પ્રમાણે. હવે ત્યાં તમે જોશો ને, આપણે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે, તમારા વકીલ હશે, તમે કોઈ પણ ગુનો કર્યો છે ને વકીલ રાખ્યો, ત્યાં બધા પૂરેપૂરા ઉઘાડા થશે, કારણ કે એને પ્રોબ્લેમ નું સોલ્યુશન કરવું છે. રાઈટ રાઈટ રાઈટ. પણ હવે અહીંયા તમારે પ્રોબ્લેમ નું સોલ્યુશન કરવું છે તો તમારે ઉઘાડા થવું જ પડશે. અમુક વસ્તુ કેવી હોય કે આપણે જાહેરમાં ના થાય, પણ તમારે પર્સનલી તમારા સંપર્કમાં જે કોઈ આપતા પુત્ર છે એને તમારા પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમ માટે પર્સનલમાં જઈને પણ ઉઘાડા તો થવું જ પડશે. 1-to-1. હા, બરાબર છે. હા, કારણ કે જ્યાં સુધી તમારું ખુલ્લું નહીં થાય ત્યાં સુધી સામેવાળી વ્યક્તિ તમને કંઈ પણ જવાબ આપશે એ સપોઝ કરીને જવાબ આપવો પડશે. બરાબર, ક્લિયર ક્લિયર. ત્યાં જે બોલતા ને લોક સંગાથી લાગે, ભય લાગે, લોકો શું બોલશે. એ તો ખરું સુબીરજી, પણ એનો તો બહુ વાંધો નથી, પણ એ પોતે પર્સનલ જઈને પણ એનું સોલ્યુશન માટે ઉઘાડો નથી થતો. ચલો, તમને બધા મહાત્માઓની સામે તમે નથી કહેતા, પણ તમારે તો પછી તમારે પર્સનલ જઈને પણ તમારું જો સમાધાન લેવું છે તો પર્સનલ જઈને પણ તમારે તમારી બધી વાત કરવી પડશે. રાઈટ રાઈટ. જેમ તમારે તમારું બિઝનેસમાં એકાઉન્ટ પરફેક્ટ કરવું છે, તો જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સામે ઉઘાડે થવું પડે છે, કોઈ કેસ બન્યો છે તો વકીલની સામે ઉઘાડા થવું પડે છે, ખ્યાલ આવ્યો? એવી રીતે તમારે અહીંયા જ્ઞાની પુરુષ પાસે પણ તમારે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા છે તો તમારે ઉઘાડા તો થવું જ પડશે, ખુલ્લું તો કરવું જ પડશે તમારે. राइट राइट राइट. ये तो बराबर है. वकील का दाखला, अपने इनकम टैक्स का, ऑडिटर का दाखला, ऐसा तो उधर तो आपको ओपन करना ही पड़ेगा, नहीं तो कोई भी इन्वेस्टिगेशन इंक्वायरी आएगा, यू कैन नॉट फेस दैट. ऐसा हो. એટલે ઘણી વખત આ સત્સંગ તો બરાબર છે, પણ ઘણી વખત કેવું બને, અંદર લોક કેવો કામ કરે, તમને પ્રેક્ટિકલ વાત કરું, હું સીએ ને આટલું બધું બતાવી દઈશ ને તો એ ફી વધારે માંગશે. આવું થતું હોય છે. એ ફી વધારે માંગશે. હજી ક્વેરી આવે તો કહે તો તમારે સમજી લેવાનું. એટલે એના માટે પછી આ વકીલ કે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટ આ ચોખ્ખું કહેતા હોય છે કે તમે જે હોય બધું જ કહેજો. તમને આવે એટલે કેવી રીતે આવે કે મારે તો થોડુંક આટલું જ કામ કરાવવું છે, તો કેટલી ફી થશે? તો આમ જોવા જતા કે ભાઈ 5,000 કે 10,000 રૂપિયા ફી થશે. રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે બીજી બધી વસ્તુ ઢાંકી રાખે, અને પછી 2-4 પ્રશ્ન પૂછે ને ત્યારે ડાઉટ પડે કે ના એક બીજું છે, એટલે પછી એને કહેવું પડે કે બધું ખુલ્લું કરજો. રાઈટ રાઈટ રાઈટ. નહીં, બરાબર છે.
એટલે અહીંયા એવું છે. જે તમે ભયની વાત કરી ને સુબીરજી, એવી રીતે હા અહીંયા પણ ભય હોય છે બધો. હા 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 હા. આવું છે બધું. પણ અહીંયા તો તમારે તમારું બધું જ કહી શકો, કારણ કે અહીંયા તમારું કોઈ સંસારિક વ્યવહાર નથી, આપવા લેવાનું નથી, એટલે તમે અહીંયા બધું જ કહી શકો, તમારું પૂરેપૂરું બધું જ કામ નીકળી જાય. બરાબર છે. વકીલને તો ફી આપીએ, અહીંયા તો કોઈ ફીસ આપવાનું નહીં. હા જ્યાં ભય છે ત્યાં સંસાર છે, એટલે સંસાર ઉભા જ રહેવાનું ભય હોય તો. ભય કરવા માટે ઉભા તો થવું પડે. બહુ સરસ, બહુ સરસ. જય સચિદાન, બહુ સરસ. જય સચિદાન સુબીરજી. દીપાબેન અનમ્યુટ કરજો. જય સચિદાન હિરેનંદજી. જય સચિદાન. જય સચિદાન બધા મહાત્માઓને. જય સચિદાન. હા, હવે આપણે બધી વાત થઈ ને એમાં લગભગ મારા જવાબ તો મળી ગયા છે. એક મને એ હતું કે મારાથી દુઃખ અપાઈ જાય છે તો એ કેમ અપાય છે, એક એ હતું. એમાં મને આપના પેલા રેખાબેન જોડે જે સત્સંગ થયો ને એમાં મને એવું સમજાયું કે વ્યવસ્થિત શક્તિ સમજાયું નથી. બરાબર. દીપાબેન તમારો અવાજ જતો રહ્યો. દીપાબેન અનમ્યુટ કરજો. હા, આવ્યો હવે અવાજ? હા, હવે આવ્યો. હા બોલો. હા, તો એટલે મારો આમ પ્રશ્ન હતો, તો આ બરાબર છે મને જે સમજાયું છે? ના, ફરીથી આખી વાત કરો, પેલો અવાજ જતો રહ્યો તો. હા હા, એક મિનિટ. હા, હવે મારો પ્રશ્ન એ હતો કે આપણાથી બીજાને દુઃખ અપાઈ જતું હોય તો પહેલા મને એવું લાગતું હતું કે ક્યાં તો આપણે જે પાછલી લઈને આવ્યા છે માન્યતાઓ એને એન્ડોર્સમેન્ટ કરીએ છીએ, એટલે એના પક્ષમાં રહીએ છીએ, માટે દુઃખ અપાઈ જાય છે, બરાબર? એવું મને પહેલા લાગતું હતું, પણ આજનો મેં સત્સંગ સાંભળ્યો આપનો એટલે મને એવું લાગ્યું કે વ્યવસ્થિત શક્તિ હજી સમજાઈ નથી, માટે દુઃખ અપાય છે. બરાબર છે કે પછી એ ના, તો કે એમાં કેવું છે તો કે તમારાથી કોઈને પણ દુઃખ અપાય છે એટલે તમને જો દુઃખ થયું હોય તો જ તમે બીજાને દુઃખ આપી શકો. હા, બરાબર. ખ્યાલ આવ્યો? તો કે પહેલા એ સમજવાનું છે કે મેં દુઃખ મારાથી એને દુઃખ થયું તો પહેલું તમને દુઃખ થયું છે. હા, મને થયું છે. હા, એટલે જયારે હું કહું ને કે આ તું શું કરે છે એટલે કે મારી જોડે આવું થયું તો હું આવું જ કરું ને એમ, એટલે મને દુઃખ થયું જ છે. એ વાત તો પહેલા તમારી સામે જે કંઈ પણ વ્યવહાર આયા છે, તમારી સામે જે કંઈ પણ બન્યું છે એનું તમે સમાધાન નથી લીધું. હા, બરાબર. ખ્યાલ આવ્યો? હવે એ સમાધાન નહીં મળવાને કારણે તમારી અંદર જે કંઈ પણ અસરો થાય છે એ હવે અસરો ક્યાં આપવી? દાખલા તરીકે તમારી પર કોઈએ આગ નાખી, કઈ વસ્તુ બળતી વસ્તુ તમારી પર નાખી તો તમે તમારી પર રહેવા દો ખરા? ના. કાં તો એની સામે પાછી નાખો, અથવા તમે આજુબાજુ કોઈ હોય એની પર નાખી દેશો, અથવા કોઈ વસ્તુ પડી હશે એની પર નાખી દેશો. બરાબર. હા, બરાબર. એટલે જેમ તમારી પર પડે છે ને એટલે એક જાતની બળતરા કહેવાય છે. દુઃખ લાગે છે ને એક જાતની બળતરા છે. હવે તમને બળતરા ઊભી થઈ તો તમને કેમ બળતરા ઊભી થઈ? તો કે તમે એ જે વ્યવહાર છે, જે સંજોગ છે એને જેમ છે તેમ જોયો નથી. બરાબર. હવે એ વ્યવહાર આવ્યો, એ જે સંજોગ આવ્યો એને જેમ છે તેમ જોવું એટલે શું? જેમ છે એમ જોવું એટલે એની સાપેક્ષતા આપણને સમજાય નહીં એમ, કે આ આવ્યું છે તો એ કયા આધારે આવ્યું છે મને સમજાય નહીં. હા, એટલે કે સાપેક્ષતા એટલે શું કે દાખલા તરીકે ઘણી બધી વસ્તુઓ બને છે તો કે એનો જવાબ નથી આવતો. હા, અને ઘણી બધી વસ્તુઓનો એનો આપણે જવાબ મળે છે એટલે એની સાપેક્ષતા સમજાઈ શકાય
એવું પણ હોય છે અને ઘણી વખત સાપેક્ષતા ન પણ સમજાય. હા. એટલે વસ્તુ સમજાય કે ના સમજાય એ વસ્તુ હોય છે. હા. દાખલા તરીકે હમણાં પરેશાનજીનો વિઝાનું ના થયું, જમેશાનજીના વિઝાનું ના થયું, તો હજી અમને એ વસ્તુ સમજાતી જ નથી કે કેમ આવું બન્યું. હા, બરાબર. ખ્યાલ આવ્યો? હવે સમજાતી નથી એટલે એનો મતલબ એવો નથી થતો કે મારે એ લોકો પર આરોપ મૂકવો. એક મહાત્મા અમે બોમ્બે હતા ત્યારે બોલ્યા કે આ લોકોને બધાને પૈસા કમાવા છે. હા. ખ્યાલ આવ્યો? આ ફી થાય ને એટલે પેલો 1 વખત આવે, 2 વખત આવે, 3 વખત આવે, બધો ધંધો લઈને બેઠા છે. એ વસ્તુ તમે એને સાપેક્ષતા સમજ્યા વગર જ બોલ્યા એટલે આ તમને અસર થઈ. હા, બરાબર. તો કે આ બરાબર. ઘણા બધા સંજોગો એવા બને છે કે તમને સાપેક્ષતા સમજાય પણ ખરી અને ના પણ સમજાય. તો કે એટલે આમાં મને એવું લાગે છે કે હું માની લઉં છું કે આણે મને આવું કર્યું. હા, હું એવું માનું છું અને મનાવું છું બધાને. એ થયું ને. એટલે માનો છો, કેમ માનો છો પણ તમે આવું? અજ્ઞાનતા, કે જે સમજાતું નથી કે આ કેમ આવ્યું, શું કરવા આવ્યું, કોણે મોકલ્યું. તમારી અંદર એવી એ ટાઈપની નબળાઈ રહેલી છે કે આવું કોઈ વ્યક્તિ કરે તો તમે આવું કરો એટલે તમારી એવી નબળાઈ છે એનો આરોપ બીજા ઉપર મૂકો છો. જ્યાં તમને સાપેક્ષતા ના સમજાય ને અને તમે જયારે એની પર આરોપ મૂકી દો છો, તો સાપેક્ષતા જોતા નથી અથવા સાપેક્ષતા જોવા પ્રયત્ન કરો પણ એ સાપેક્ષતા દેખાય એવી જ નથી. જેમ હમણાં મેં દાખલો આપ્યો. હા, બરાબર. ત્યારે પેલા મહાત્માએ શું કર્યું? એ આરોપ મૂકી દીધો એની પર કે આ લોકો બધા પૈસા કમાવા. એટલે ખરેખર એનાથી એવું કેમ બોલાયું? તો કે એની પોતાની નબળાઈ છે. હા, બરાબર. એટલે એ વસ્તુ એની પાસે કોઈ અને આવે જે બહાર દેખાય છે. હા, કે એની પાસે કોઈ આવે આવી રીતે તો એ પોતે આવું કરે છે. હા, બરાબર. ખ્યાલ આવ્યો? હા, એટલે મને પેલો જમેશાનંદજી જે દાખલો આપે ને, ચકલી કેમ ચાંચ મારે છે, અત્યારે તમે કીધું ને એટલે દેખાય છે કે હું જે કરું છું એ સામે વાળો કરે છે એટલે ખીજાય છે. અત્યારે મને પરફેક્ટ સમજાયો. ખ્યાલ આવ્યો ને? શું છે એટલે તમે સાપેક્ષતા તમે જોતા કેમ નથી કે તમારી અંદર એવી નબળાઈ છે કે આ વ્યક્તિ આવું કરે તો તમે એવું કરો છો એટલે તમને એ જ આવશે. હા, બરાબર. એટલે તમારી પોતાની અંદર નબળાઈ છે. ત્યાં તમારે આ જોવાનું છે કે ચાલો આ મને દેખાય છે. હમણાં હેમાબેને કીધું ને કે ઘણી બધી વસ્તુ આવે છે તો કે આ બધી વસ્તુ વિષય છે, સબ્જેક્ટ છે. તો કે ના, સબ્જેક્ટ કયો છે કે ક્યાંક તમે અટકી જાઓ છો. હા, બરાબર છે. પરફેક્ટ. જ્યાં તમે અટકી જાઓ છો ત્યાં વિષય છે. હા, બરાબર. એટલે જ્યાં તમે અટકી ગયા અત્યારે તો ત્યાં તમારું પોતાની ત્યાં એવી નબળાઈ રહેલી છે. બરાબર છે. અને તમારામાં આ પ્રકારની નબળાઈ ના હોય જે તમને સામેવાળામાં દેખાય છે ને કે આના માટે આવું કર્યું, આના પહેલા કીધું પૈસા કમાવા માટે આવું કર્યું, એ તો તમને જે દેખાય છે ને અને આમના માટે આવું કર્યું, આના માટે આવું કર્યું, આના માટે આવું કર્યું, એવું તમે કરો છો. એ તમે કરો છો. હા, બરાબર છે. કારણ કે એ ખુલ્લું કેમ આવ્યું? કેમ તો કે તમારી અંદર એવું ના હોય ને તો સામેવાળા તમારામાં એવું હોય નહીં તો સામેવાળામાં દેખાય જ નહીં. દેખાય જ નહીં. હોય તો આપણને સામેવાળામાં દેખાય તો સામાન્ય ભાવે દેખાય, અસર ના થાય. સામાન્ય ભાવે દેખાય કે આ આવી પ્રકૃતિ છે એમ, પણ અસર ના થાય. એમ અસર થાય છે એનું કારણ કે આમ. પરફેક્ટ. બહુ સરસ. એટલે આવું છે. આ બહુ સમજવાનું કે રેખાબેનને જે જવાબ આપ્યો એ જવાબ તમારા માટે નથી. હા, બરાબર છે.
બરાબર છે. એટલે એક જ એટલે પૂછવો જ પ્રશ્નના પડે પ્રશ્ન. એક જ પ્રશ્ન પ્રશ્ન અલગ અલગ પૂછવો જ પડે. અર્થ નીકળશે, વાત નીકળશે. સાચી વાત છે. હા. બરાબર. એટલે હવે હવે આ જે તમારી નબળાઈ તમને કેવી રીતે દેખાશે? તમારી પાસે તમારામાં આવી નબળાઈ છે એવું કેવી રીતે ખબર પડશે? સામે પહેલા આવ્યું છે અથવા તો હવે આવશે, એટલે આવે એટલે મને ખબર પડી જાય કે આ મારો ઇકો છે કે મારું રિફ્લેક્શન છે, એટલે કે આ વસ્તુ મારી અંદર પડેલી છે. એ જે તમે સામેવાળી વ્યક્તિ ઉપર જેટલા તમે આરોપ મૂકો છો ને, અચ્છા, હા, એને આધારે તમને ખબર પડે કે આ જે હું એની પર આરોપ મૂકું છું ને એ મારી હા, અંદર હા, 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 બરાબર. બરાબર છે. પછી તમને હા, હા, ત્યાં પુરુષાર્થની શરૂઆત છે. હા, બરાબર. એટલે જેટલું તમને બહાર દેખાય છે, જેટલું પણ હા, તમને બહાર જગત ભૂલ વાળું દેખાય છે, એ હા, ભૂલ વાળું દેખાય જ નહીં, પણ દેખાય છે એટલે મારી અંદર એવું હોય તો જ મને દેખાય. તો જ મને દેખાય. બરાબર છે. આટલું મોટી વસ્તુ છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન અમારા કેવા હોય છે ને જવાબ કેવા આમ કલ્પનાની બહાર હોય છે. એમ જવાબ તો દાદાની વાત જ એવી છે. દાદાની હા, વાત એવી છે કે કોઈની કલ્પનામાં જ ના આવે. હા, સાચી વાત છે. સાચી વાત છે. ગમે તેટલું એને વાંચ્યું હોય, ગમે તેટલું જાણ્યું હોય, પણ જયારે દાદાની હા, વાત થાય ત્યારે કલ્પના બહાર હોય. હા, હમણાં સાચી જ વાત અમારે છે. ગાડીમાં જયમેશાનજી સાથે વાત કરતા કરતા આમ થયું કે દાદાની કેટલી બધી આ વ્યવસ્થિત શક્તિની શોધખોળ કેવી આખી અલગ છે. બરાબર. એવી રીતે ફરિયાદી જ ગુનેગાર, હા, એ આખું અલગ જ છે. અલગ જ છે. ચાલો, લોક સંજ્ઞાથી આખું ઊંધું. હા, નિયમથી અનીતિ. હા, નિયમ. હા, એ હમણાં નીકળ્યું હતું ને જયમેશાનજી કીધું અલગ ને. જ છે. આખી દાદાની આ શોધખોળ જ આખી અલગ છે. હા, બહુ યુનિક છે. એમ બહુ યુનિક છે. સમજાય તો આમ આફરીન થઈ જવાય કે આ શું છે, આ શું છે, એમ થઈ જાય. સાંભળતા જ એમ થઈ જાય. પેલું સંસારનું નીકળ્યું કે આને સંસાર, દ્રષ્ટિમાં સંસાર છે, દેખાય છે સંસાર નથી. અદભુત વાત. એ આમ એમ થઈ જાય કે અહો થઈ જાય. એમ સાંભળતા જ એમ થઈ જાય કે આવું તો દ્રષ્ટિમાં સંસાર છે. આવું તો ક્યારેય વિચાર્યું જ નતું, કલ્પનામાં જ નથી આવી. બરાબર છે. બસ બીજું તો મારે આમંત્રણ આપવું હતું બધા આપતપુત્રો અને મહાત્માઓને 2 ને 3 તારીખે કીર્તન ભક્તિ અને સત્સંગ છે, એટલે બધા પધારજો. જય સચ્ચિદાનંદ. એટલે તમારે સવારે કીર્તન ભક્તિ સત્સંગ છે રીતે નહીં, પહેલા હા, 10 થી સત્સંગ છે, પછી બપોરે હા, કીર્તન ભક્તિ શરૂ થશે અને બીજા દિવસ હા, બપોરે શરૂ થશે. કીર્તન ભક્તિની પૂર્ણાહુતિ થશે. પૂર્ણાહુતિ થશે. હા, બરાબર. એટલે પહેલા પેલામાં આવેલું, પણ હું આમંત્રણ આપું છું આ રીતે. હા, અને 24 પહેલા ફક્ત 24 કલાકની કીર્તન ભક્તિનું આયોજન હતું. હા, આયોજન હતું. હા, હવે એમાં સત્સંગ પણ ઉમેરેલો છે. એટલે સત્સંગ તમારે હા, સવારે 10 થી 1 આપતપુત્રનો સત્સંગ છે અને બપોરે 2 વાગે વિધિ ચાલુ થશે અને 3 વાગે 24 કલાકની કીર્તન ભક્તિ શરૂ થશે. એટલે બધા મહાત્માઓ આવજો. અને આપતો પુત્રો પણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપાબેન. હિરાણજી, હા, પ્રશ્ન આવ્યો છે. હેમાંગીબેન, અનમ્યુટ કરજો. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે હા, એટલે આ સત્સંગમાં વાતચીતથી આપણી બી ભૂલો અન્ડરસ્ટેન્ડ થાય છે. તો એમાં આ દીપાબેન જોડે અત્યારે તમારી વાતચીત ચાલતી હતી ને, તો એમાં આવું જણાયું કે બીજાને જયારે આપણે દોષિત કે આપણે બ્લેમ કરીએ કે આરોપ કરીએ, ત્યારે આપણે આપણી પ્રકૃતિનો બચાવ કરીએ છીએ. હું મારું બચાવ કરું છું. ના, એટલે બચાવ કરું છું એવું નથી.
તમને સેફ સાઈડ, હા, એટલે સેફ સાઈડ. અસર થાય છે, હા. તમને એ વ્યક્તિની અસર થાય છે એ વખતે તમારી અંદર જે રોગ રહેલો છે એ ક્રિયાકારી થાય છે, એક્ટિવ થાય છે. એટલે તમારી અંદર જે રોગ થયો છે એવું આરોપ પણ તમે સામેવાળી વ્યક્તિની અંદર મૂકશો. દાખલા તરીકે જમેશાનજીને વિઝાનું એ થયું, મહાત્મા બોલ્યા કે ભાઈ આ લોકો છે ને પૈસા કમાવા માટે જ આ બધો આવી રીતનો ધંધો કરે છે, આ ધંધો લઈને જ બેઠા છે, એટલે 2-4 વખત આવી રીતે રિજેક્ટ કરે એટલે એ લોકોને પૈસાની ઇન્કમ થયા કરે. ખ્યાલ આવ્યો? હવે એને સાપેક્ષતા નિરપેક્ષતા મને તો હજી નથી સમજાય કે કેમ રિજેક્ટ થયો. ખ્યાલ આવ્યો? અને કોઈને સમજાયું નથી. એટલે ઘણા બધા વ્યવહાર એવા હોય છે કે આપણને સાપેક્ષતા નિરપેક્ષતા સમજાય પણ ખરી અને ઘણી વખત ના પણ સમજાય. ચાલો, સામેવાળી વ્યક્તિએ કેમ મારી સાથે આવું કર્યું એવું ઘણી વખત સમજાય પણ ખરું, અને ઘણી વખત ના સમજાય. હવે જે ના સમજાય ને કે કેમ આવું કર્યું, જ્યારે મેક્સિમમ આપણે એની પર મૂકીએ છીએ કે આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે, અને આના માટે આવું કર્યું, અને આના માટે આવું કર્યું. ખ્યાલ આવ્યો? તો હવે જે અંદર ઊભું થાય છે કે આ વ્યક્તિએ મારી સાથે આવું, આના માટે આવું કર્યું, આના માટે આવું કર્યું, આના માટે આવું કર્યું, તો એ રોગ તમારી અંદર હોય તો જ એનો વિચાર તમને આવે. બરાબર. કારણ કે દીપાબેનને એક્સેપ્ટ કર્યું પણ એમાં મારને નહીં થતું હતું, એટલે પછી મેં ફરીથી એ જ પૂછ્યું કે આવું થયા કરે છે. એટલે ઘણી વખત આપણે બધાને બ્લેમ બધા પર જ કરતા હોઈએ છીએ, પણ એ તમે જે કીધું કે આપણને અન્ડરસ્ટેન્ડ નથી થતું, ત્યાં સમજણ નથી, એટલે આપણે આવી રીતે કરતા હોઈએ છીએ. બહુ હજારો વખત એક દાખલો આપેલો છે કે બીમને આધારે પ્રતિબિંબ છે. આ તો ખબર જ નથી પડતી કે આટલી બધું અંદર આપણે એ તો એટ અ ટાઈમ તો જવા દો, પણ તો એ આખો આ વ્યવહાર થયા પછી પણ કેટલા દિવસ પછી ખબર પડે છે કે ભૂલ તો મારી જ છે. એટલે બહુ ચાલે. ચકલીનો જે દાખલો તરત બોલીને હસ્યા ને, તો જે જમેશાનજી ચકલીનો દાખલો આપે છે ને એ આ વસ્તુ સમજાવે છે. આ વસ્તુ છે કે આ જે બીમ છે, હેમાંગીબેન છે એ બીમ છે. તો તમે અરીસાની સામે તમે જાઓ છો તો તમે જેવા છો એવા જ તમે સામે દેખાશો. એટલે તમારી અંદર જે નબળાઈ છે એવી જ એ સામેવાળામાં નહીં હોય ને તો તમને એ જ દેખાશે. બહુ ખોટું છે, એટલે કહીએ છીએ આપણે સામેવાળાને દોષિત સમજવાનું છે. તો કે તમને તમારી નબળાઈઓ કેવી રીતે ખબર પડશે એ પ્રશ્ન કર્યો મેં. એટલે તમને સામેવાળામાં હિરાનજી, એટલે જ્યારે તમને તમારી નબળાઈ જાણવા માટેનું શું સાધન શું? હેમાંગીબેનમાં કેવી કેવી નબળાઈ છે એવું કેવી રીતે તમને ખબર પડશે? તો દરેક વખતે જે સામેમાં દેખાય મને એ મારામાં હોય એવું હોઈ શકે છે. હોય તો જ દેખાય. અને જો તમે શુદ્ધ થઈ ગયા તો સામેવાળો શુદ્ધ દેખાશે. ગમે તેટલો એ અશુદ્ધ હશે પણ તમને શુદ્ધ જ દેખાશે, કારણ કે તમે શુદ્ધ થઈ ગયા. યસ. ખ્યાલ આવ્યો? તો આની જ ભાનગડ છે હિરેનાનંદજી, આ જ થયા કરે છે. હવે તમને શુદ્ધ દેખાશે એટલે કેવી રીતે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, એ રીતે શુદ્ધ દેખાશે. યસ. અંધારું થઈ જાય એવી રીતે નહીં, એની બધી ભૂલો ઢંકાઈ જાય એવી રીતે નહીં. આ જે કંઈ પણ તમને દેખાય છે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, એવી રીતે શુદ્ધ દેખાશે. કારણ કે તમારી અંદર એ શુદ્ધતા ઉભી થઈ ગઈ. એટલે તમારી અંદર હેમાંગીબેનમાં જે શુદ્ધતા ઉભી થઈ ગઈ એ જ શુદ્ધતા સામેવાળામાં કામ કરશે. હેમાંગીબેનમાં જે અશુદ્ધતા છે, જે કંઈ પણ નબળાઈઓ છે, એ નબળાઈઓ સામેવાળામાં કામ કરશે. ઓકે. એટલે હિરેનાનંદજી, એટલે
હું જે બગડું છું એટલે કાં તો હું જે ભૂલો કરું છું એના લીધે સામેવાળાને તો જોવાનું જ નથી, મારા ભૂલોના લીધે જ એ કરે છે એવું છે? કે જે બી થાય છે મારા ભૂલોના લીધે જ થાય છે એવું સમજવાનું છે. ઓકે, તો એ તો સમજણ પડતી જ નથી સામાન્ય. હજુ કેટલી વખત તમારી જોડે સત્સંગ થાય છે પણ ફરી એને જ કેમ થયા કરતું હશે? એટલે આ જ વસ્તુ છે કે આ તમે એક વખત સાંભળીને સમજાય એટલે સમજાઈ ગયું એવું નથી. આ ઘૂંટ્યા કરવાનું છે, નિરંતર સત્સંગમાં રહેવાનું છે. હમણાં મૂક્યું હતું કે સિમંદર સ્વામી ભગવાનનું કે મહાવીર જવા માટે સત્સંગ ખપશે નિરંતર. બરાબર. નિરંતર ખપશે આ વસ્તુ સત્સંગ. તમે એક વખત સાંભળી લીધું, સમજાઈ ગયું અને થઈ ગયું એવું નથી. એવું નથી. એટલે કેટલું બધું આ જ્ઞાન આપ્યા પછી અહીંયા અમારી પાસે પડી રહેવું પડે, જવાય જ નહીં. સાચી વાત છે, સાચી વાત છે. ખ્યાલ આવ્યો? એટલે એટલી બધી મોટી વસ્તુ છે. પણ આ તમને તમારા બધા વ્યવહારો જે છે એ તમને ઉભા રાખીને આ જ્ઞાન આપ્યું છે. એટલે હવે આ તમારા જેટલા બધા વ્યવહારો છે એ બધા ફાઇલ સ્વરૂપે થઈ ગયા. એટલે આ તમારે નિરંતર સત્સંગમાં જ પડી રહેવું પડશે. જેવું તમે ફ્રી થયા તો એ જ વાતાવરણમાં ને એ જ વસ્તુ તમારે ગોઠવાય, એવી રીતે તમારું બધું નક્કી પણ ઉભાય. ઓકે, બરાબર છે હેમાંગીબેન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હેમાંગીબેન. હજી કોઈ પ્રશ્ન નથી, પણ મારે જે હેમાબેને જે સૂત્ર કાઢ્યું હતું મને હજી નથી સમજાયું. બોલો બોલો. તો એક પ્રશ્ન મૂકું છું. આવ્યું સ્ક્રીન પર? એટલે આમાં તમારું નામ ભૂલી ગયો. નરેશભાઈ. હા, નરેશભાઈ. આમાં નરેશભાઈ કેવું છે કે આ દાદાએ કોઈ પણ વાત મૂકી છે ને તો કોઈ અપેક્ષાએ વાત મૂકેલી હોય છે. બરાબર. ખ્યાલ આવે? હવે કેવું છે ઘણી વખત કે આગળનો રેફરન્સ જાણ્યા વગર આપણે ઘણી વખત વાત કરીએ ને તો એ વાત આપણને અધૂરી લાગે. હવે દાખલા તરીકે છતાં પણ અહીંયા આ જે વાત મૂકી છે અને મને જે સમજાવ્યું છે તો કે જેટલો વિષય વધારે એટલી સ્થિરતા વધારે અને જેટલો વિષય ઓછો એટલી સ્થિરતા ઓછી. એટલે કેવું છે કે જે આપણને જે રીતે બોડી મળેલી છે કે જે આજે મૈથુન સંજ્ઞા છે, ખ્યાલ આવ્યો? તો એ ઘણી વખત તમે પોતે આ જે જ્ઞાન ના પામ્યા હોય, હું શુદ્ધાત્મા છું એ પ્રાપ્ત ના થયું હોય, ખ્યાલ આવ્યો? તો કે કઈ પણ એ કરવા જશે એ બ્રહ્મચર્ય પાડશે તો કેવી રીતે પાડશે? અહંકારથી પાડશે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે અહંકારથી પાડશે એટલે ક્યાંક ને ક્યાંક એને ચંચળતા ઉભી થશે, જ્ઞાન સાથે નથી. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે કે જ્ઞાન અને સમજણ સાથે એને હું પોતે કોણ છું એ જાણ્યું છે અને સમજણ સાથે હશે તો પછી એને ચંચળતા ઉભી નહીં થાય. ખ્યાલ આવ્યો? પણ એને પોતે હું કોણ છું એ જાણ્યો નથી અને એ વિષય ઓછો કરી નાખશે. ખ્યાલ આવ્યો? તો પછી એને ત્યાં ક્યાંક ને ક્યાંક એ ચંચળતા ઉભી થશે. બરાબર. અહંકારથી અમુક લેવલ સુધી એ જઈ શકશે અને અમુક લેવલ થી પછી આગળ નહીં જઈ શકે. એટલે હું જ્યાંથી તમે જે સમજાવ્યું પ્રમાણે સમજી છું કે ભાઈ આ નોન મહાત્મા માટે છે પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ સ્ત્રી પુરુષના વિષયની વાત કરે છે અને ત્રીજી વસ્તુ કે અસ્થિરતા એટલે ડિસસેટિસ્ફેક્શન. શું કહો છો? અસ્થિરતા એટલે ડિસસેટિસ્ફેક્શન, સંતોષ નો થાય કે ચંચળતા આવે.
ઓકે, એટલે એટલું પણ સમજાય છે. હા, ઓકે સાહેબ. બરાબર છે. હા. સમાધાન થયું નરેશભાઈ? હા સાહેબ, એટલે આ હવે મને આ ટેલી થાય છે કે તમે જે વાત કરીને એને હા ટેલી થાય. હા. ઓકે, જય સચ્ચિદાનંદ. એક મિનિટ, સુબીરજીનો પ્રશ્ન છે ભાઈ. सुबीर साहब अनम्यूट कर जो। सॉरी हिरानंद जी, मेरे हाँ जी, को हाँ जी। एक जो सूत्र रखा है ना, तो मेरा जो मानना है, मतलब मैं जो समझता हूँ वो ये चित्त के रेफरेंस में बोला हुआ है, चित्त। और चित्त बाहर जाता है, भटकता है, ये खाली मतलब विषय विषय मीन्स इधर जनरल बात किया, जिधर जिधर इंटरेस्ट है उधर उधर चित्त भटकेगा। खाली ब्रह्मचारी की बात नहीं हुआ इसमें, बहुत मतलब जनरल टर्म में बात किया हुआ है। जिधर जिधर अपने इंटरेस्ट है वो चित्त बाहर जाएगा, चित्त जितना बाहर रहेगा उतना अस्थिर होएगा, और जितना इंटरेस्ट कम उतना वो चित्त अंदर ही रहेगा, मतलब बाहर भटकेगा नहीं। तो मेरे ख्याल से ये चित्त के रेफरेंस में बोला होगा, और नहीं, ये खाली इसमें टर्म में बोला इंटरेस्ट के रेफरेंस में मेरे को लगता है। मैं correct બરાબર करना છે, चाहता પણ हूँ। આમાં કેવું છે સુબીરજી કે જ્યાં સુધી આપણને આગળનો રેફરન્સ ના હોય ને ત્યાં કોઈ પણ વાત નિશ્ચયથી ના બોલાય. બરાબર છે. ખ્યાલ આવે ને? એટલે આપણને આગળનો, એટલે જ મેં શરૂઆતમાં વાત કરી કે આપણને આગળનો રેફરન્સ ખબર નથી, પણ અહીંયા સામાન્ય રીતે દાદા ભગવાન વિષય શબ્દ જયારે વાપરતા હતા દાદા ભગવાન, ત્યારે એ આ વસ્તુ માટે વાપરતા હતા મેક્સિમમ. હા, वो तो है। એટલે એટલે મેં એ રીતે અત્યારે વાત મૂકી, અને તમે કહો છો એ રીતે પણ હોઈ શકે, પણ આગળ પાછળનો આપણી પાસે રેફરન્સ નથી અત્યારે. राइट 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 राइट, उसके लिए तो विकल्प बोला। मेरा जो व्यू पॉइंट है वो तो विकल्प ही हुआ ना। आपने एक बोला, मैंने और एक विकल्प खड़ा कर दिया, ऐसा ही बोला, तो विकल्प ही हुआ। तो ये मैंने जनरल टर्म में बात किया, विषय मीन्स इंटरेस्ट, जिधर जिधर इंटरेस्ट आएगा उधर वो छोटेगा, उधर उधर जाएगा चित्त, और चित्त जितना भटकेगा उतना अपना अंदर अस्थिर रहेंगे। इस हिसाब से मैंने विषय तो दादा की मेन रेफरेंस विषय का ब्रह्मचारी के बाबत में है, वो तो मालूम है मेरे को। सॉरी, हाँ मैं विकल्प खड़ा किया है। जय सच्चिदानंद सुबीर जी। जय सच्चिदानंद। हाँ, एक मिनिट ચાલુ રાખજો, કોઈનો પ્રશ્ન છે નહીં સાહેબ, તો હવે અહીંયા આપણે પૂરું કરીએ. સુબીર जी आप फॉलो करना गायत्री मंत्र। ओके, एक मिनट, हाँ एक मिनट। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सौव साहुनम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमक्कारो, सव पावपणासनो, सर्व पाप पणाशनो, मंगलाणम च सौवेसिम, मंगलानम च सर्वेसिम, परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद हिरानंद जी, जय सच्चिदानंद दीपकानंद जी, जय સર્વ મહાત્મા જય सच्चिदानंद સચ્ચિદાનંદ। जय સાડા सच्चिदानंद। 4 વાગે કીર્તન ભક્તિ અને આરતી માટે પધારવા વિનંતી છે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद, जय सच्चिदानंद। दीपकानंद जी साहब अनम्यूट करજો બધાને। दीपकानंद जी, दीपकानंद साहब, कई वांधो नहीं। दीपकानंद બધા जी, મહાત્માઓને જય સચ્ચિદાનંદ। માધુબેન જય સચ્ચિદાનંદ, હેમાંગીબેન જય સચ્ચિદાનંદ, માસી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, અમીબેન જય સચ્ચિદાનંદ, દીપકભાઈ જય સચ્ચિદાનંદ, અતુલભાઈ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, અતુલભાઈ જય દીપાબેન જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, બેન જય સચ્ચિદાનંદ, જયશ્રીબેન જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। ચાલો, રાજનભાઈ જય સચ્ચિદાનંદ, અશોકભાઈ જય સચ્ચિદાનંદ, પરેશભાઈ જય સચ્ચિદાનંદ, અંકુરભાઈ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સ્વાતિબેન જય સચ્ચિદાનંદ,
સાહેબ હું બધાને અનમ્યુટ નથી કરી શકતો. હોસ્ટ કઈ તો વાત ઈ જ નહીં. છે. જય જય સચ્ચિદાનંદ થઈ ગયો. સચ્ચિદાનંદ હિરાનંદજી સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, સર્વે જય મહાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પધારજો. જય સચ્ચિદાનંદ. હા. જય શ્રીભાઈ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હિરાનંદજી, નરેશભાઈ, જય સચ્ચિદાનંદ, બેન, જય સચ્ચિદાનંદ, મંગીબેન, જય સચ્ચિદાનંદ, અતુલભાઈ, રંજનબેન, ચંદનમાસી, દીપકભાઈ, જય સચ્ચિદાનંદ, કમલાબેન, જય સચ્ચિદાનંદ, દેવચંદભાઈ, જય સચ્ચિદાનંદ, દિનેશભાઈ, નલિનીબેન, જય સચ્ચિદાનંદ. જો પ્રગટ થઈ ગયા તો એ કેટલા બધા પધારજો. ગુરુદેવ પ્રગટ થઈ